ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમોસ્તુતે। તપ્ત કાંચન ગૌરંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે। વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનામ પાવને ભયો વૈષ્ણવેભ્યો નમો નમઃ। નમો મહાવદન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌતીશે નમઃ। નમઃ વિષ્ણુપદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિને। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। જય શ્રી પ્રભુપાદ કી જય। હર ગ્રેસ પ્રેમ સિદ્ધુ પ્રભુની જય। હર ગ્રેસ રામ સુંદર પ્રભુની જય। બધા વૈષ્ણવ ભક્તોની જય। હરે કૃષ્ણ પ્રભુજી કોટી કોટી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ। ઓલ ગ્લોરીઝ ટુ શ્રી પ્રભુપાદ। હર ગ્રેસ કંજ પ્રિય માતાજીની જય હો। હરે કૃષ્ણ। સો વેલકમ ડિવોટીઝ, ભગવદ્ ગીતાના આ સેશનમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 4 દિવ્ય જ્ઞાન નું અધ્યયન કરી રહ્યા છે અને સો ફાર આપણે પ્રથમ 12 શ્લોકોનું અધ્યયન કરી ચૂક્યા છીએ। તો આજનો શ્લોક લઈએ પહેલા ગઈકાલે આપણે શું ચર્ચા કરી હતી એના વિશે કપલ ઓફ મિનિટ્સમાં આપણે વાત કરીએ। તો સ્ક્રીન પર તમને શ્લોક હું પ્રસ્તુત કરું છું। તો ગઈકાલે આપણે વાત કરી હતી ભગવાને 8મા 7મા 8મા અને 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન કહે છે કે હું કેમ જન્મ લઉં છું ને પોતાની જાતને પ્રગટ કરે છે। 7મા અને 8મા શ્લોક જે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી એમાં ખાસ કરીને 8મો શ્લોક છે એમાં ભગવાન 3 પ્રમુખ કારણ બતાવે છે કે હું શા માટે જન્મ લઉં છું। આપણે વાત કરી હતી પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। તો આપણે જોયું કે ભગવાન કેમ જન્મ લે છે, શા માટે જન્મ લે છે। હવે આગળ ભગવાન ગઈકાલે આપણે વાત કરી તો એમાં ભગવાન કહે છે કે હું જન્મ લઉં છું, મારા જન્મ ને કર્મ દિવ્ય છે। જન્મ કર્મ ચ મે દિવ્યમ 9મા શ્લોકમાં વાત કરે છે। તો આ બધું જાણવા છતાં પણ અમુક લોકો, અમુક જીવો એ મારી શરણમાં કેમ નથી આવતા? કારણ કે ભગવાન 11મા શ્લોકમાં બહુ સુંદર વાત કરે છે કે જે વ્યક્તિ જેમ જેમ મને શરણાગત થાય છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનો અનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ। તો ક્વેશ્ચન એવો થાય અર્જુને જો કે ક્વેશ્ચન કર્યો નથી પણ અર્જુને ક્વેશ્ચન થાય કે તો ભગવાન તમને કોઈ પૂજા કરે, તમારી કોઈ ભક્તિ કરે તો તમે એને એ પ્રમાણે રેસિપ્રોકેટ કરો છો, તમે એને વળતરમાં એ પ્રમાણે તમે એને ફળ આપો છો। તો પણ કોઈ તમારી પૂજા કરતું કેમ નથી? તો પછી બહુ લિમિટેડ નંબર ઓફ ડિવોટીસ કેમ છે? તો ભગવાને 12મા શ્લોકમાં જે ગઈકાલે આપણે શ્લોક લીધો એમાં સમજાવ્યું હતું કાંક્ષતઃ કર્મણા સિદ્ધિમ યજ્યન્તે ઇહ દેવતા ક્ષિપ્રમ હિ મનુષ્ય લોકે સિદ્ધિર ભવતી કર્મજા। ભગવાન કહે છે કે કાંક્ષનો મતલબ ઈચ્છાઓ, કર્મણા સિદ્ધિમ યજ્યંત ઇહ દેવતા, ઇહ આ લોકની અંદર આપણે બધા શું કરીએ છીએ? આપણે તરત ઇન્સ્ટન્ટ મેગીની જેમ આપણે કર્મ કર્યું અને એનું ફળ જોઈએ છે। વી નીડ ઇન્સ્ટન્ટ મેગી રિઝલ્ટ।
તો ઇન્સ્ટન્ટ ફળ કોણ આપી શકે છે? તો કે ઈહ દેવતા, ડેમીગોડ્સ આપી શકે છે. આપણે ગઈકાલે વાત કરી હતી. એટલે કે ક્ષિપ્રમ હિ માનુષી લોકે, આ મનુષ્ય લોક જે છે એમાં ક્ષિપ્રમ જલ્દીથી આ પ્રાપ્ત થાય છે. કોઈ પણ કર્મ કર્યું એની સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થઈ જાય છે, એવું કે છે. તો જે વ્યક્તિ સિદ્ધિ કે કર્મના ફળથી બહુ અટેચ છે એ ભગવાનની ભક્તિ નથી કરી શકતો. ભગવાન કહે છે ને બીજા ચેપ્ટરના 49 કે 52માં 49 શ્લોકમાં કહે છે, દૂરેણ યવરમ કર્મ. તો જે દૂરેણ, જે અબોનિબલ કર્મ છે એનાથી દૂર રહેવું જોઈએ. કેમ? કારણ કે દૂરેણ યવરમ કર્મ, જો તમે અબોનિમલ કર્મથી દૂર નહીં રહો અને જો બુદ્ધિની શરણ નહીં લો, બુદ્ધિમ શરણમ અનિવિચ્છ, ને ત્યાં ભગવાન શું કહે છે કે જે કર્મના ફલને ભોગવવા માંગે છે એને શું કીધું છે? કૃપણાહ ફલ હેતવઃ, કંજૂસ કીધો છે. તો અહીંયા કંજૂસ લોકો છે એ ડેમી ગોડની પૂજા કરે છે એવું ભગવાન કહે છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ ગઈકાલે આપણે સમજ્યા હતા. તો આજે ભગવાન એક સ્ટેપ એક્સ્ટ્રા લે છે 13મા શ્લોકમાં, અને આ જે શ્લોક છે એ સૌથી મિસકોટેડ શ્લોક છે, મિસઅન્ડરસ્ટુડ શ્લોક છે ભગવદ્ ગીતાનો. ખાસ કરીને જે અધર્મીઓ જે છે, વિધર્મીઓ છે, જે ભગવદ્ ગીતામાં નથી માનતા, શ્રીમદ ભાગવતમમાં નથી માનતા, ભગવાન કૃષ્ણમાં કે ઇવન સનાતન ધર્મમાં નથી માનતા, એ લોકો આ શ્લોકને કોટ કરે છે અને પછી આપણા બધાની ઠીકડી ઉડાડે છે. તો આજે આપણે શ્લોક ડિટેલમાં સમજવાના છીએ. તો એ પહેલા કોઈને કોઈ ક્વેશ્ચન છે? આપણે ગઈકાલે જે ડિસ્કશન કરી હતી એમાં કોઈને ક્વેશ્ચન હોય તો કરી શકો છો, નહીં તો આજે આપણે આ શ્લોક ઉપર આગળ વધીએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી. પ્રભુજી, ઓકે, સકામ કર્મના વિશે થોડું ડિટેલમાં કહેશો? હા, આપણે લેવાના સકામ કર્મ માટે તો નેક્સ્ટ આના પછીનો જે શ્લોક આવશે આ 13મું છે, તો 15મા શ્લોક, 15-16 શ્લોકમાં ભગવાન બહુ ડિટેલમાં વાત કરવાના છે. તો આપણે એમાં વાત કરીશું સકામ કર્મની, કારણ કે ત્યારથી ભગવાન 15મા શ્લોકથી ભગવાન સકામ કર્મ, વિકર્મ અને અકર્મ વિશે વાત કરવાના છે. 3 પ્રકારના કર્મ છે એમાં ડિટેલમાં વાત ત્યારે આપણે કરીશું. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. जगद्गुरु शिलप्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. अनन्य कोटि वैष्णव वृंद की जय. गुरुदेव की जय. हरे कृष्ण. तो भगवान કહે છે 13મા શ્લોકમાં, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારા અપી વિદ્ધે અકર્તારમય અવ્યયમ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તામ અપી મામ વિદ્ધે અકર્તામ અવ્યયમ. હવે કોઈ ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હા, કરો માતાજી. હા, મીના માતાજી. હરે કૃષ્ણ. હા, હા, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ હા. કર્મ વિભાગશઃ તસ્ય કર્તારપી મામ વિધય કર્તારમ અવ્યયમ. વિધેય નથી, વિધ્ધે છે. વિધ્ધે લોટ લકાર છે. આજ્ઞાર્થ, આજ્ઞાર્થ આપે છે અહીંયા. ભગવાન વિધેય આજ્ઞા આપે છે. અવ્યયમ. વિધ્ધે, વિધ્ધે જાણતું, વિધ્ધે. યસ, બહુ સુંદર શબ્દ છે. વિલ ડિસ્કસ ઓન ધીસ શબ્દ. આપણે શબ્દ જાણીશું. ઓકે, બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, એક પછી એક પ્લીઝ. પેલા અર્પિતા રાધિકા માતાજી. ચાતુર્વર્ણયમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્યા કર્તારમપી મામ વિદ્યે કર્તારમ અવ્યયમ. યસ, વેરી ગુડ. ઓકે, પછી જલ્પા માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસઃ તસ્ય કર્તારપી મામ વિદ્યેય અકર્તા અવ્યયમ. વિદ્ધે, વિદ્ધે. ઓકે, બીજા કોઈ? હું હું બોલું બોલું પ્રભુજી? હા, કલ્પના માતાજી. યસ, જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ.
ચાતુર્યવર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમયવ્યયમ. વિદ્ધે અકર્તારમ અવ્યયમ. ભગવાન કે છે મને અકર્તા સમજ. વિદ્ધે એટલે જાણ, અકર્તારમ અવ્યયમ. વિદ્ય કર્તારમ અવયમ અવ્યયમ. અવ્યયમ. યસ, અવ્યયમ. યસ, વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા બોલો પ્લીઝ. ચાતુર્વર્ણય મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્યૈ અકર્તારમ અવ્યયમ. વેરી ગુડ. યસ. ઓકે, બીજા કોઈ? હરે કૃષ્ણ પ્રભુજી, હું બોલું? હા, ચિન્મય માતાજી. યસ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશમ તસ્ય કર્તારમપી મામ વિદ્યે અકર્તાર અવ્યયમ. વેરી ગુડ, એક્સલન્ટ. યસ, બીજા કોઈ? હા, હું બોલું પ્રભુજી? હા, કુંજ પ્રિયા માતાજી. યસ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્યૈ અકર્તારમ અવ્યયમ. વેરી ગુડ. યસ. ઓકે, બીજા કોઈ? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસમ તસ્ય કર્તારપી મામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. વેરી ગુડ. યસ. ઓકે, હવે કોઈ ડિવોટીને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? પ્રભુજી? હા, જેના પાસે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ નો ગ્રંથ છે એ કરો પ્લીઝ. મારા જોડે સર. હા નીરુબેન, તો તમે કરો પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભૌતિક અનુવાદ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમના સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે. જો કે હું વ્યવસાયનો સ્પષ્ટતા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ. ભાવાર્થ. ભગવાન દરેક વસ્તુના સ્પષ્ટતા છે. દરેક વસ્તુ તેમાંથી ઉદ્ભવે છે. દરેકનું તેમના દ્વારા પાલન થાય છે અને પ્રલય પછી દરેક વસ્તુ તેમની અંદર લય પામે છે. તેથી તેઓ જ સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાં સ્પષ્ટતા છે, જેમાં સર્વપ્રથમ બુદ્ધિમાન મનુષ્યો વર્ગ આવે છે, જે સત્ગુણો પ્રધાન હોવાથી પારિભાષિક રીતે બ્રાહ્મણ કહેવાય છે. બીજો વર્ગ શાશ્વત કર્તાઓનો છે, જેઓ રજોગુણ પ્રધાન હોવાથી ક્ષત્રિય કહેવાય છે. વૈશ્યનો અથવા વણિક વર્ગ રજોગુણો તથા તમોગુણના મિશ્ર ગુણોમાં સ્થિર હોય છે, અને શુદ્ધો અથવા શ્રામિક વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિના તમોગુણોમાં રહેલા હોય છે. મનુષ્ય સમાજના આ 4 વિભાગોનું સર્જન કરવા છતાં ભગવાનના કૃષ્ણ આમાંના કોઈ વિભાગમાંના નથી, કારણ કે તેઓ એ બ્રહ્મજીવોમાં નથી કે જેમનો એક ભાગ મનુષ્ય સમાજ છે. મનુષ્ય સમાજ પણ અન્ય પશુ સમાન છે, જેવો જ છે, પરંતુ મનુષ્ય પશુ કક્ષામાંથી ઉત્તમ કક્ષામાં લઈ જવા માટે જ ભગવાને ઉપરોક્ત વર્ણાશ્રમની રચના કરી છે, જેથી કૃષ્ણ ભાવનામૃતનો પદ્ધતિસરનો વિકાસ થાય. કોઈ એક મનુષ્ય કોઈ કાર્ય પ્રત્યેના અભિગમનો નિર્ણય તેણે પ્રાપ્ત કરેલા ભૌતિક પ્રકૃતિના ગુણો પરથી કરવામાં આવે છે. વિભિન્ન પ્રાકૃતિક ગુણો પ્રમાણેના જીવનના આવા લક્ષણોનું વર્ણન આ કથનના 18મા અધ્યાયનું થયું છે. કૃષ્ણ ભાવના પરાયણમાં મનુષ્યનું સ્થાન બ્રાહ્મણ કરતાં પણ ઉત્તમ હોય છે. ગુણ પ્રમાણે બ્રાહ્મણ બ્રહ્મદક્ષ અથવા પરમ સત્યનો જ્ઞાતા હોવો જોઈએ, પરંતુ તેમાંના ઘણા ખરા ભગવાન કૃષ્ણના નિષેધ બ્રહ્મ અવિભાવને જ ભજે છે. પરંતુ જે મનુષ્ય બ્રાહ્મણના મર્યાદિત જ્ઞાનને ઓળંગીને પુણ્ય પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ વિશેના જ્ઞાનને આબી લે છે, તે કૃષ્ણ ભાવના યુક્ત અથવા વૈષ્ણવ થઈ જાય છે. કૃષ્ણ ભાવના અમૃતમાં રામ, નરસિંહ વગેરે કૃષ્ણના શ્વાસ વિસ્તારોના
જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. જેવી રીતે કૃષ્ણ માન સમાજની 4 વર્ણોની વ્યવસ્થાથી પર છે, તેવી રીતે કૃષ્ણ ભાવના પરિણામ મનુષ્ય પણ જાતિ, ધર્મ, રાષ્ટ્ર કે જીવન યુનિયનના વિભાગોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પણ આ 4 વર્ણની વ્યવસાયથી પર હોય છે. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો, ધન્યવાદ પ્રણામ. તો હવે ધન્યવાદ. ડિવોટીઝ આપણે આ શ્લોકને શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે. તો જેમ મેં તમને પહેલા જ કીધું કે આ શ્લોક જે છે એ અધર્મીઓ વિધર્મીઓ બહુ સારી રીતે કોટ કરે છે. તો આ શ્લોકને સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, અને આજના જમાનામાં તો ખાસ, કારણ કે ઇન્ડિયામાં તો આજકાલ જે ચાલ્યું છે બધું જે ચાલે છે ને, તું આ જાતિનો હું પેલા જાતિનો, બ્રાહ્મણવાદ, સમાજવાદ, બધું શું શું ચાલે છે ભગવાન જાણે. તો એમાં વિધર્મીઓ આ શ્લોકને કોટ કરે છે કે તમારા કૃષ્ણ ભગવાને જ આવું કહે છે, તો તમારા ભગવાન જ ભેદી છે, એ જ ભાગલા પાડે છે. પણ એવું નથી. ભગવાન અહીંયા સ્પષ્ટ વાત કરે છે જે આપણે આજે સમજવાના છે. તો પહેલો શબ્દ ભગવાન કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ચાતુર્વર્ણ્યમ એટલે 4 વર્ણો નું શું છે? 4 વર્ણ જે છે આપણા, કયા કયા 4 વર્ણ છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વર્ણ છે. આપણે સમજાવીશું તમને ડિટેલમાં કે શું છે અને ભગવાને કેમ ક્રિએટ કર્યા છે. તો કે છે ચાતુર્વર્ણ્યમ મયા, મારા દ્વારા, સૃષ્ટમ. સૃષ્ટમ નો મતલબ છે બનાવવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? રેન્ડમ, અડકો દડકો દઈ દડકો કર્યો છે એમને. કોઈ પણ ભગવાનના ધામમાં આપણે હોઈએ, ભગવાન કૃષ્ણ બેઠા હોય, મોરલી વગાડતા હોય, પથ્થર ઉપર બેઠા હોય અને બધા જીવો લાઈનમાં ઉભા હોય એક પછી એક, અને ભગવાન કહે છે હવે તમારે બધાને જવાનું છે પૃથ્વી લોક ઉપર. તો કોઈ જીવ આવે ને કે તું બ્રાહ્મણ બની જા, તું ક્ષત્રિય બની જા, તું વૈશ્ય બની જા, તું આ બની જા, એ રીતે ડિસાઈડ કર્યું છે ભગવાને? ના. કે છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. ગુણ અને કર્મોથી આ વિભાગશ મેં વિભાગ પાડ્યા છે. કોનાથી? ગુણ અને કર્મોથી. ગુણ અને કર્મોથી કયા વિભાગ પાડ્યા છે એ પણ આપણે સમજીશું. પછી ભગવાન બીજા પદમાં શું કે? તસ્ય. તસ્ય નો મતલબ શું છે? ધેરફોર. પહેલા કે છે કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, મારા દ્વારા આ ક્રિએટ કરવામાં આવ્યો છે 4 વર્ણો. હવે બીજા પદમાં કોન્ટ્રારી છે. જો ભગવાન ત્યાં પોતાની જાતે કોન્ટ્રાડિક્ટ કરે છે. હવે તમે ભગવદ્ ગીતા તમારી રીતે વાંચો ને અને આનું અનુવાદ વાંચો ને તો તમે ગફલત ખાઈ જાઓ આમાં. કેમ? કારણ કે જે સેકન્ડ પદ છે, સેકન્ડ પદમાં અહીંયા ભગવાન કોન્ટ્રાડિક્ટ વાત કરે. શું કે છે? તસ્ય. તસ્ય કર્તારમ અપી, એટલે તેનો કર્તા હોવા છતાં, મામ વિદ્ધિ, મને જાણ. શું? અકર્તારમ અવ્યયમ, હું અકર્તા છું ને અવિનાશી છું. તો આપણે કે પણ ભગવાન પહેલા પદમાં તો તમે એવું કહો છો કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટ, મારા દ્વારા મેં આ 4 વર્ણ ક્રિએટ કર્યા છે, અને બીજા જ પદમાં હજુ તો શ્લોક પૂરો પણ નથી કર્યો અને ત્યાં જ તમે કોન્ટ્રાડિક્ટ કરો છો કે તસ્ય કર્તારમ અપી, હોવા છતાં પણ. અપી એટલે હોવા છતાં પણ, ઇવન દો, ઇંગ્લિશમાં કહે ઇવન દો. મામ વિદ્ધિ, મને જાણ, હું અકર્તા છું ને અવ્યયમ છું. તો એવું કેમ કીધું ભગવાને એ પણ આપણે જાણીશું. તો આનો સરળ અનુવાદ ગુજરાતીમાં શું થાય? ભગવાન કૃષ્ણ એવું કહે છે કે અર્જુન, આ 4 વર્ણ સુચારું ચાલવા માટે, આ સૃષ્ટિને સુચારું ચલાવવા માટે, પૃથ્વીને સુચારું ચલાવવા માટે મેં 4 વર્ણની વ્યવસ્થા મેં કરી છે, પણ એ કર્યા છતાં પણ હું અકર્તા છું ને હું અવિનાશી છું. તો આપણે અહીંયા 3-4 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજવાના છે. તો પહેલું છે ચાતુર્વર્ણ્યમ શું છે. બીજું સમજવાનું છે કે વિધ્યે, કેમ અહીંયા વિધ્યે લોટ લકારનો પ્રયોગ કર્યો છે અહીંયા. બીજું છે અકર્તા, ભગવાન અકર્તા પોતાને કેમ કે છે, અને પોતાને અવ્યયમ કેમ કે છે. તો 4 પોઈન્ટ છે આપણે સમજવાના છે. અને 5મો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુણ કર્મ વિભાગશ. આ 5 પોઈન્ટ આપણે આજે સમજવાના છે. તો પહેલી વસ્તુ છે ચાતુર્વર્ણ્યમ. તો જેમાં આગળ તમને કીધું કે 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો આપણે એવું થાય કે કોઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે તો એ બ્રાહ્મણ કહેવાય. કોઈ વોરિયર ફેમિલીમાં, આજકાલ તો વોરિયર રહ્યા નથી, પણ માની લો કોઈ
સૈનિક હોય, સિપાઈ હોય, મિલિટરીમાં હોય, એની ફેમિલીમાં કોઈ જન્મ લે તો એ વોરિયર છે. કોઈ બિઝનેસ ક્લાસ, તેમાં આપણે બધા મોટા ભાગના બિઝનેસ ક્લાસ છે અહીંયા, પટેલ ફેમિલી જેને કહીએ, એમાં જન્મ લે તો બિઝનેસ, તો એ વૈશ્ય છે. અને શુદ્ર તો એકદમ નકામા, હા એકદમ, શુદ્રનું તો કોઈ વેલ્યુ જ નથી. આપણે એવું સમજીએ છીએ, રાઈટ, કે એવું સમજાવવામાં આપણને આવે છે, પણ એવું નથી. ભગવાન અહીંયા બીજું કશું કહેવા માંગે છે. શું સમજાવવા માંગે છે ભગવાન? જો વેદોની અંદર સ્ત્રી સુક્ત અને પુરુષ સુક્ત, આ બે સુક્તો છે. એમ તો ઘણા બધા સુક્ત છે, વેદ સુક્તોથી બનેલા છે. સુક્ત એટલે પ્રેયર્સ, લિસ્ટ ઓફ પ્રેયર્સ, રાઈટ. તો પુરુષ સુક્ત છે એ ભગવાન વિષ્ણુ, જે ભગવાન વિષ્ણુ છે એને ઓફર કરવામાં આવે છે, અને સ્ત્રી સુક્ત છે એ માતા લક્ષ્મીને ઓફર કરવામાં આવે છે. તો પુરુષ સુક્તની અંદર આ વર્ણન આવે છે કે પુરુષ સુક્તની અંદર જ્યારે રિસાઇટેશન કરો તમે પુરુષ સુક્ત, એમાં વર્ણન છે. તો શું આવે છે પુરુષ સુક્તની અંદર? કે ભગવાને, આજે બ્રાહ્મણ જે છે એ ભગવાને પોતાના મુખથી પ્રગટ કર્યા છે. ક્ષત્રિયો જે છે એ પોતાના હાથથી પ્રગટ કર્યા છે. પછી જે વૈશ્યો છે એ પોતાના જાંગ, જે થાઈસ છે એમાંથી પ્રગટ કર્યા છે. અને વૈશ્યો અને શૂદ્રો છે એ પોતાના પગ, જે ચરણ હોય એમાંથી ઉત્પન્ન કર્યા છે. હવે આપણને લાગે આ બિચારા શૂદ્રોની તો શું હાલત છે, નહીં? સેવક ક્લાસ, શૂદ્ર એટલે સેવક ક્લાસ. તો આપણે ક્યાં જોયું? અહીંયા તફાવત કરી દીધો ને ભગવાને. એટલે ભગવાન એવું કહેવા માંગે છે બ્રાહ્મણ હાઈ ક્લાસ છે અને શૂદ્ર લોઅર ક્લાસ છે. આવું જ કરવા માંગે છે ને. આ તમારું સનાતન ધર્મ છે ને, આપણે એવું સમજાવવામાં આવે છે, રાઈટ? હા કે ના? ના? હા પ્રભુજી. યસ. પણ જો ભગવાન તો ખુદ કહે છે કે ના તો હું કોઈનો મિત્ર છું, ના તો કોઈનો દુશ્મન છું, ના તો હું કોઈને દ્વેષ કરું છું, ના તો કોઈ મારું પ્રિય છે, ના તો દ્વેષ કરું છું. જો કોઈ પ્રિય નથી અને કોઈને દ્વેષ પણ નથી કરતા ભગવાન કૃષ્ણ, તો કોઈને બ્રાહ્મણ ફેમિલી એટલે બ્રાહ્મણ બનાવે અને કોઈને શુદ્ર બનાવે, આવું કેમ કરે છે ભગવાન? તો એનો જવાબ પણ ભગવાન આ જ વર્ષમાં આપે છે. તો પહેલા આપણે સમજીએ કે બ્રાહ્મણ એટલે શું. આપણે એવું લાગે કે પંડ્યા ફેમિલીમાં જન્મ લે, દવે ફેમિલીમાં જન્મ લે, કે શર્મા ફેમિલીમાં જન્મ લે એટલે બ્રાહ્મણ કહેવાય, કારણ કે બ્રાહ્મણની ફેમિલીમાં જન્મ લીધો છે. એવું લાગે ને, આપણે એ સમજમાં આવે ને કે તમે તો બ્રાહ્મણ છો. તો બ્રાહ્મણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણ કોણ છે? બ્રાહ્મણનો મતલબ શું થાય, અર્થ શું થાય? બ્રહ્મ જ્ઞાત્વા ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે. બ્રહ્મ એટલે કોણ? ભગવાનને જે જાણે છે એ બ્રાહ્મણ છે. હવે ભગવાનને જાણવું એટલે શું? ભગવાન ક્યાં પડ્યા છે? જેમ આપણે સિલેબસ, આપણે સ્કૂલમાં ભણવા જઈએ છીએ તો આપણે સિલેબસ, આપણે ચોપડીઓ આવે, રાઈટ? ઇન્ડિયામાં તમે બધા ભણ્યા હશો તો તમને ખબર હશે, સ્કૂલમાં જાઓ એટલે 7-8 ડિફરન્ટ સબ્જેક્ટ હોય, ગુજરાતી, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને જે તે હોય, રાઈટ? એની ચોપડીઓ આવે જુદી જુદી, અને અડધો કલાકે ક્લાસ બદલાય. એટલે ક્લાસમાં બેસવાનો, ટીચર બદલાય અને ચોપડી, એક ચોપડી મૂકીએ અને બીજી ચોપડી ઓપન કરીએ, રાઈટ? તો આપણું પાઠ્ય પુસ્તક છે. તો આ બ્રહ્મને કઈ રીતે ખબર પડે? તો શાસ્ત્રોમાંથી ખબર પડે. તો જે શાસ્ત્રોનું અધ્યયન કરે છે અને પોતે અધ્યયન કરીને બીજાને અધ્યયન કરાવે છે એ છે બ્રાહ્મણ. હવે તમે કોઈ પણ જાતિમાં, કાસ્ટમાં ઉત્પન્ન થયા હોય, તમે પટેલ હોઈ શકો છો, તમે બીજા ત્રીજા હોઈ શકો છો, ડઝ નોટ મેટર. જો તમે શાસ્ત્રનું અધ્યયન કરો છો અને એ અધ્યયન કરીને બીજાને અધ્યયન કરાવો છો તો તમે બ્રાહ્મણ છો. આ ભગવાન સમજાવવામાં આવે છે. પછી ક્ષત્રિય, હવે તમે બ્રાહ્મણ ફેમિલીમાં જન્મ્યા છો, એટલે પંડ્યા કે દવેમાં જન્મ્યા છો, એક્ઝામ્પલ, રાઈટ? પણ તમારામાં અંદર જોશીલો જુસ્સો છે અને તમે મિલિટરીમાં દાખલ થાવ છો, બીકમ અ સોલ્જર, તો તમે ક્ષત્રિય છો, બ્રાહ્મણમાં જન્મ થયો છે, પણ યુ આર અ ક્ષત્રિય. સિમિલરલી તમે કોઈ બીજી, માનો કે શુદ્ર ફેમિલીમાં, શુદ્ર એટલે લોઅર ક્લાસ, લોઅર ક્લાસમાં ઉત્પન્ન થયા છો, પેદા થયા છો, પણ તમારો જે એક્ટિવિટીઝ છે, તમારા કર્મ છે એ બિઝનેસ ટાઈપના છે કે પ્રોફિટ અર્જન કરો છો, તમે પ્રોફિટ અર્જન કરો છો, તો તમે વૈશ્ય છો. અને સિમિલરલી કોઈ ક્ષત્રિયમાં જન્મ્યું હોય, કોઈના પપ્પા મિલિટરીમાં હોય, એના દાદા પણ મિલિટરીમાં હોય, એના પરદાદા પણ મિલિટરીમાં હોય, પણ પોતે સમાજનું સેવા કરતો હોય, તો એ શુદ્ર છે. તો ભગવાન અહીંયા શું વાત કરે છે? ગુણ
કર્મ વિભાગશ, ગુણ અને કર્મથી મેં વિભાગ કર્યા છે, નહીં કે જન્મથી, કારણ કે જન્મ ઉપર તો કોઈનો અધિકાર નથી. તમને અધિકાર હતો તમારે ક્યાં જન્મનું છે? ભગવાને તમને પૂછ્યું છે? અહીંયાથી કોઈને પૂછ્યું છે? અહીંયા કોઈ જેને પૂછ્યું હોય ભગવાને કે તમારે ક્યાં જન્મ લેવો છે? યાદ છે કોઈને? બધા ધીરુભાઈના ત્યાં જ જન્મ લે ને પછી તો, રાઈટ રાઈટ. તો ભગવાને આપણને પૂછ્યું નથી કે ક્યાં જન્મ લેવો છે. તો જન્મથી કોઈ બ્રાહ્મણ નથી, જન્મથી કોઈ ક્ષત્રિય નથી, એવું અહીંયા ભગવાન સમજાવે છે. હવે તો આપણા સમાજની અંદર એટલે અત્યારે પણ અને પહેલાના યુગોમાં પણ આ 4 યુગનું બહુ મહત્વ હતું. કેમ મહત્વ હતું? આપણે નોર્મલી લાગે શુદ્ર, જે શુદ્ર છે એનું તો કોઈ મહત્વ જ નથી, પણ શુદ્રનું સૌથી વધુ મહત્વ છે. 2 રીઝનથી તમને સમજાવું, તમને સમજમાં આવી જશે કઈ રીતે. શુદ્ર એટલે કોણ? જે સેવા કરે છે, જે પરોપકાર કરે. સેવા કોણ કરે? જેને પરોપકાર કરવો હોય સેવા કરે, રાઈટ. માની લો કોઈ જમાનામાં એવું બન્યું હશે કે એ અત્યારે તો બધું કોન્ક્રીટના બધા થઈ ગયા છે, પણ એ જમાનામાં તો જંગલો હતા. તો માની લો કોઈ વ્યક્તિ જંગલમાં જતો હોય, એ વખત તો ચંપલ બૂટ જૂતા આવા કશું બહુ ખાસ હતું નહીં, ને કોઈને કાંટો વાગ્યો હોય, પગમાં કાંટો વાગે એક્ઝામ્પલ. હવે કાંટો વાગે એટલે પછી થોડા દિવસ તો લંગડાતો ચાલે, જ્યાં સુધી કાંટો બહાર કાઢે નહીં ને હીલ ના થાય ત્યાંથી લંગડાય ને એ વ્યક્તિ તો લંગડાય. તો કોઈ શુદ્રએ જોયું હશે કે આ બિચારો, જોયું નહીં, જંગલમાંથી રોજ જવાનું થાય અને ખેતરમાંથી જવાનું થાય તો કાંટા વાગતા રહે, કારણ કે બેર ફૂટ તમે ચાલતા હોય. તો એને વિચાર્યું કે હું શું કરું હું કે આની સેવા કરી શકું. તો એને શું ક્રિએટ કર્યું? જૂતાનો કોન્સેપ્ટ લાવ્યો છે, જૂતા બનાવ્યા છે, શૂઝ, ચંપલ જૂતા જે આપણે કહીએ. તો એ શું કર્યું છે? એને સેવા કરીને. ધીસ ઇઝ સેવા છે. શુદ્ર એટલે કોણ? જે સેવા કરે છે શુદ્ર છે. તો સેવા, જે સેવક છે એ ઇમ્પોર્ટન્ટ થયો કે ના થયો? અહીંયા થયો કે ના થયો? ના થયો. માની લો પહેલાના જમાનામાં કોઈને ઠંડી લાગતી હોય, શિયાળાનો ટાઈમ આવે ને ઠંડી લાગે. હવે ઠંડી લાગે તો આપણે કોઈને ઠંડી લાગે તો હવે નોર્મલી તો જે નાનું છોકરું હોય તો મમ્મી શું કરે? એને ખોળામાં કે બાફમાં ભરી કાઢે, રાઈટ. તો એને તો ગરમી લાગે. પણ મોટા માણસોને શું કરે? તો કોઈ શુદ્રએ વિચાર્યું હશે કે એવું કશુંક બનાવવું જોઈએ કે આ ઠંડીથી રક્ષણ થાય. તો એને કોઈ કપડાનું નિર્માણ કર્યું હશે, કોઈ ઊનના કપડા સીવ્યા હશે, જે કશું કર્યું હશે. તો એનાથી એને સેવા કરી, બીજાની સેવા કરી, ઠંડીથી બચાવવા માટે એને જે સેવા કરી છે. તો એ શુદ્ર ઇમ્પોર્ટન્ટ થયો કે ના થયો? હા. તો આપણે જેને શુદ્ર માનીએ છીએ, આપણે જેને શુદ્ર ગણીએ છીએ કે શુદ્ર એટલે તો નીચી જાતિના લોકો હોય ને બધા શુદ્ર હોય, એની વાત ભગવાન નથી કરતા. શુદ્ર એટલે જે બીજાની સેવા કરે છે શુદ્ર છે. આપણે પણ સેવા કરી છે, આપણે બધા શુદ્ર. એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે આપણે જન્મથી બધા શુદ્ર છે. જન્મથી આપણે બધા શુદ્ર છે, કોઈ બ્રાહ્મણ નથી. કારણ કે જન્મથી તમને બધું આવડે છે. આવડતું હોય તમે સ્કૂલમાં શું કામ જાઓ? ભણવા માટે. આપણે સ્કૂલમાં જઈએ ભણવા માટે. તો આપણે જન્મથી બધા શુદ્ર છીએ. પણ પછી બીકોઝ આપણે આપણા જેટલા પણ જન્મો સો ફાર લીધેલા છે એમાં અમુક દીકો તમને પહેલા પણ સમજાવ્યું હતું મેં કે આપણે જ્યારે જેમ કે આ જન્મ છે, તો આ જન્મમાં આપણે કયા ગુણને પ્રાધાન્ય આપીએ છીએ? 3 ગુણો છે, સત્વ, રજો ને તમો. આપણે બધાને ખબર છે 3 ગુણો છે, રાઈટ. અને 3 ગુણો આપણને બાંધી રાખ્યા છે. અહીંયા એવું દુનિયામાં કોઈ એવું નથી સંસારમાં જે 3 ગુણોથી બંધાયેલો નથી, એક્સેપ્ટ ભગવાન. કારણ કે નિર્ગુણ છે. નિર્ગુણનો મતલબ એવું નથી કે જેનામાં ગુણ નથી. નિર્ગુણનો મતલબ છે કે જે ગુણોથી બંધાયેલો નથી. ભગવાન 3 ગુણોથી બંધાયેલા નથી, પણ આપણે બધા તો બદ્ધ જીવ છીએ. આપણે તો બંધાયેલા છીએ, આપણે કન્ડિશન સોલ છીએ, આપણે તો બંધાયેલા છીએ. તો 3 ગુણોથી બંધાયેલા છીએ. તો કોઈ એવો માણસ હશે કે એવો કોઈ વ્યક્તિ હશે જેની લાઈફમાં સતુગુણી વધુ પ્રોમિનન્ટ હશે. સવારે વહેલો ઉઠી જતો હશે, ભગવાનની સેવા પૂજા કરતો હશે, હરિકૃષ્ણ મહામંત્ર કરતો હશે, શાસ્ત્રનું પઠન કરતો હશે, પાઠન કરતો હશે, રાઈટ. આ બધા સતુગુણીના લક્ષણ છે. સતુગુણી જે વ્યક્તિ હોય એના લક્ષણ છે.
કોઈ વ્યક્તિ હોય રજોગુણી, તો રજોગુણીમાં શું હોય, 8-9 વાગે ઉઠતો હોય શાંતિથી, જયારે સૂર્યનારાયણ જાગી ગયા હોય ને પછી કે સૂર્યનારાયણ તો રોજ આવે છે, મને ઊંઘવા દો, એટલે 8-9 વાગે ઊંઘે ઉઠે. અને રજોગુણી હોય ને થોડો પેશન વાળો હોય. પેશન એટલે એને આકાંક્ષાઓ વધુ હોય, એને કે આ પ્રાપ્ત કરી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, પૈસા પ્રાપ્ત કરી લઉં, ગાડી પ્રાપ્ત કરી લઉં, બંગલો પ્રાપ્ત કરી લઉં, ઢેકણું પૂછું, ઓલવેઝ એમાં જ રચો પચ્યો હોય. એનામાં સમજી લેવું કે એમાં રજોગુણ વધુ છે. અને તમોગુણી તો બપોરના 12 વાગે ને ત્યારે માંડ મમ્મી એમ જગાડે કે ઉઠ લે, 12 વાગે આવે, ક્યાં સુધી ઊંઘીશ, ત્યારે ઉઠે શાંતિથી, રાઈટ. એ બધા કેવા છે તમોગુણી. એ તો બિચારા એનો અધોપતન જ છે તમોગુણી. તો આ તમે જન્મ સુધી કરતા આવ્યા હોય ને તો એ કોઈ જેવો ગુણ હોય એક પ્રોમિનન્ટ હોય. એટલે એવું નથી કે કોઈ જેનામાં સતોગુણી છે તો એ સતોગુણી જ છે તો એનામાં રજોગુણ ને તમોગુણ નથી, એવું નથી. ત્રણેય ગુણ બંધાયેલા છે. આપણે બધા ત્રણેય ગુણ છે, બધા બંધાયેલા છે, પણ એક એવો ગુણ છે જેમાં પ્રોમિનન્ટ છે. હવે એ કયો ગુણ છે એ તમે તમારામાં જુઓ, ઇન્સ્પેક્ટ કરો અને જુઓ કે તમારામાં કયો ગુણ વધુ પ્રાધાન્ય છે, રજો, તમો કે સત્વગુણ. હવે જેનામાં સત્વગુણ પ્રાધાન્ય છે એ નેચરલી ઇન્ક્લાઇન શું થશે, એનું ઇન્ક્લિનેશન શું હશે, ટુવર્ડ્સ આધ્યાત્મિકતા તરફ હશે, આધ્યાત્મિક બનવું હશે એને. યસ કે નો? આધ્યાત્મિક એ ભગવાન કોણ છે, ભગવાનને કઈ રીતે પ્રાપ્ત થાય, સેવા પૂજા કઈ રીતે કરવી, ટેમ્પલ જવું, આ કરવું, બીજાને હેલ્પ કરવી, બીજું ત્રીજું. તો આ બધા જે છે, પવિત્રતા રાખવી, સત્યતા બોલવું, માનસિક શાંતિ, આ બધું જે સત્વગુણી વ્યક્તિનામાં છે. તો નોર્મલી ઇટ ઇઝ સીન કે જે સત્વગુણી વ્યક્તિ છે ને ઇટ ઇઝ અ બ્રાહ્મણ, એ બ્રાહ્મણ છે એવું જોવામાં આવે છે. આપણે એમને સમજાવું કઈ રીતે. હવે જે રજોગુણી હોય, જેમાં આગળ તમને સમજાય, ઉત્સાહી હોય, ઈચ્છાઓ બહુ બધી હોય એનામાં, આ પણ પ્રાપ્ત કરવું છે, પેલું પણ પ્રાપ્ત કરવું છે, બહુ ક્રિયાશીલ હોય, નેતૃત્વની ક્વોલિટીઝ હોય, લીડરશિપ ક્વોલિટીઝ બધું હોય, એમાં રજોગુણ વધુ છે. રજોગુણ જેનામાં રજોગુણ નથી ને એ એક્ટિવ નથી રહેતો. તમે અમુક જુઓ, આપણે એટલા માટે વર્કિંગ આવર્સ 9 થી 5 નોર્મલી હોય, 9 to 5, કારણ કે રજોગુણનો ટાઈમ છે, આ ટાઈમ રજોગુણનો છે. તો આમાં જે મોટા ભાગે જે એક્ટિવ હોય છે ને એ બધા રજોગુણી હોય છે. તો રજોગુણ એમને બાંધે છે વધુ પડતું. અને તમોગુણી તો શારીરિક શ્રમમાં માનતો જ નથી, આળસુ હોય છે, અજ્ઞાની છે, એને તો દુનિયાથી કોઈ લેવા દેવા નથી. એને કહીએ પ્રભુજી ભગવદ્ ગીતાનો ક્લાસ 8:30 થાય છે, આવો ને જરા. ભગવદ્ ગીતામાં શું રાખ્યું છે, હવે ભગવાન એ જ વાતો કરે છે, બધું ખબર છે અમને, બધું અમને ખબર છે. ના આવે, ગમે એટલો ફોર્સ કરીએ પણ ના આવે. એટલે એવું નથી કે જે નથી આવતા બધા તમોગુણી છે, એટલે એવું ના સમજતા, પણ સમજવાની વાત છે. તમોગુણી હોય, અજ્ઞાની હોય, એ એમને બહુ ઇન્ટરેસ્ટ, જ્ઞાન જ્ઞાનમાં બધું ઇન્ટરેસ્ટ ના હોય, એને કોઈ પડી જ નથી. એને તો બસ એવું જ છે કે વન ડે એટ અ ટાઈમ. જેમ જિંદગી આ પેલું ગુજરાતીમાં કહેવત છે ને, જેવી આવશે એવી દેવાશે, એવું કશું કે છે, રાઈટ? એવું કોઈ છે કહાવત. એટલે એને એટ અ ટાઈમ, એને બહુ લાંબુ વિચારતો નથી એના કે આ મેં શું કામ જન્મ લીધો, મારો જન્મ શું કામ થયો છે, શું કામ મને સુખ કે દુઃખ આવે છે, કોઈ ફરક નથી પડતો. એને કહીએ કે કર્મ કર, થોડું ભગવાનનું નામ લો. શું કામ? ભગવાનનું નામ લઈએ તો શું થાય? પ્રશ્ન પૂછે આપણને. તો આપણે કે ભગવાનનું નામ લઈએ તો શાંતિ, માનસિક શાંતિ થાય, રાઈટ? માનસિક શાંતિ પ્રાપ્ત, કે મારે એમને માનસિક શાંતિ છે, હું 12 વાગે જ ઉઠું છું એટલે માનસિક શાંતિ જ છે મારે. હવે આ બધાને શું સમજાવું તમારે, બોલો? એટલે તમોગુણી છે. હવે એને તો જુદા, એને બાજુમાં જ મૂકો, એને ટચ કરવાની જરૂર નથી. તો કહેવાનો મતલબ શું છે, જો હવે આપણે શાસ્ત્રોમાંથી એક્ઝામ્પલ સમજીએ થોડા, તો આપણને થોડું ખબર પડશે. આમાં શાસ્ત્રોની અંદર બહુ 2 ક્લાસિક એક્ઝામ્પલ તો આપણને ખબર છે, મહર્ષિ વિશ્વામિત્ર અને ભગવાન પરશુરામ. જુઓ, આપણે એમની કથા તો તમને મેં ઘણી વખત કીધેલી છે. તો મહર્ષિ વિશ્વામિત્ર પોતે છે ક્ષત્રિય, એટલે ક્ષત્રિય એટલે એમની માતા અને પિતા બંને ક્ષત્રિય છે, કારણ કે રાજકુળમાં જન્મ થયો છે, રાઈટ? પણ જે ગુણ લઈને આવ્યા છે, જે પ્રધાન ગુણ છે એ કયો છે? સત્વગુણ છે. તો એમને બ્રહ્મર્ષિ બનવું હતું અને કેટલા બધા હજારો વર્ષ તપસ્યા કરી, અને એ જ મહર્ષિ વિશ્વામિત્રના કારણે આજે ગાયત્રી મંત્રનું પ્રાગટ્ય થયું છે. તો જે દ્વિજ જે છે, દ્વિજ એટલે બ્રાહ્મણ, એ 3 ટાઈમ ગાયત્રી મંત્રનું પાઠન કરે છે. તો થેન્ક્સ ટુ વિશ્વામિત્ર, જે પોતે ક્ષત્રિય છે.
એટલે જન્મ ક્ષત્રિયમાં છે, પણ એનો ગુણ, અંદરની ક્વોલિટી, જે ગુણ છે એ છે બ્રાહ્મણના, સતોગુણી છે. તો એમને ગાયત્રી માતાને પ્રકટ કરી છે. અને બીજી બાજુ જુઓ, ભગવાન પરશુરામ છે બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે, પણ છે વોરિયર. એનામાં મારી નાખું, તોડી નાખું ને એને સજા આપું, પેલે ને કરું ને 21 વખત ક્ષત્રિય વિહીન કરી દીધી આ સંસારને. તો છે બ્રાહ્મણ, જન્મ બ્રાહ્મણનો છે, પણ કર્મ શું કરે છે? ક્ષત્રિયનો કરે છે. તો અહીંયા ભગવાન આ સમજાવવા માંગે છે કે જન્મથી કોઈ ક્ષત્રિય નથી, જન્મથી કોઈ બ્રાહ્મણ નથી, પોતાના કર્મથી બ્રાહ્મણ અને ક્ષત્રિય બનો છે. જુઓ, એક કથા મને યાદ આવે છે, આઈ થિંક ચાંડક્ય કયા ઉપનિષદમાં મેં વાંચી હતી, મને યાદ નથી આવતું. ઉપનિષદનું નામ મને અત્યારે નથી યાદ, પણ બહુ સુંદર કથા છે. આઈ થિંક છાંદોગ્ય ઉપનિષદમાં આવી કથા છે, અધ્યાય 4 છે આઈ થિંક. ત્યાં એક કથા આવે છે, સત્યકામની અને જાબાલીની કથા છે. તો જાબાલી સ્ત્રીનું નામ છે. તો એ જમાનાની અંદર શું થતું હતું, પ્રાચીન વૈદિક કાળની અંદર વિદ્યાર્થીઓ ગુરુકુળમાં જતા હતા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ઋષિઓના આશ્રમમાં જાય અને જ્ઞાન પ્રાપ્ત કરે. અને ગુરુકુળમાં એ ટાઈમમાં એવું હતું કે ગુરુકુળમાં જયારે તમે પ્રવેશ કરો ત્યારે જેમ અત્યારે આપણે એડમિશન ફોર્મમાં બધું લખવાનું હોય છે, રાઈટ? ઇન્ડિયામાં નામ શું છે, પછી ફેમિલી નામ શું છે, તમારો ક્લાસ કયો છે, બધું લખવાનું. કાસ્ટ, જેની જાતિ કહેવાય, બધું લખવાનું આવે ને. તો એ વખત પણ ઇન્ટરવ્યુ થતા હતા કે તમારું ગોત્ર શું છે, પૂછવામાં આવતું હતું. તો આ જાબાલીનો જે પુત્ર હતો એનું નામ હતું સત્યકામ. એનું નામ હતું સત્યકામ. તો સત્યકામને પણ ઈચ્છા થઈ કે મારે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હવે આ જે જાબાલી જે છે એ દાસી છે, લોકોના ઘરે જઈને કામ કરે એવી દાસી હોય ને, દાસી એટલે શુદ્ર ક્વોલિટી છે એની અંદર. જન્મથી નહીં પણ કર્મથી શુદ્ર છે. તો એનો પુત્ર નોર્મલી શુદ્ર હોય, રાઈટ? પણ એનામાં તત્વ જે રહેલું છે એ બ્રાહ્મણનું તત્વ છે. એટલા માટે એને થયું કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જેમ આપણે તમને આગળ કીધું ને કે 8:30 થાય છે એટલે તમે લોકો બધા ટાઈમ ઉપર આવી જાઓ છો, પણ અમુક લોકો ગાપલીઓ મારે છે કે ચાલશે, હવે છોડો ને, હવે આજે નથી કરવું. બ્રાહ્મણ ક્વોલિટી નો જન્મ નથી થતો, સત્વગુણ ઉત્પન્ન નથી થતો. તો એનામાં સત્વગુણ ઉત્પન્ન થયો હતો. તો એને શું કર્યું કે જે મહર્ષિ ગૌતમ હતા એમના આશ્રમમાં ગયો અને મહર્ષિ ગૌતમને પૂછ્યું. તો મહર્ષિ ગૌતમના આશ્રમમાં મહર્ષિ તો યજ્ઞમાં એમાં બેઠા હતા, પણ એડમિશન ઓપન. આપણે નથી આજકાલ ચાલુ, આજે તો બેક ટુ સ્કૂલ ચાલુ થઈ ગયું છે, રાઈટ? સ્કૂલો ખુલી ગઈ છે બધાની. તો બેક ટુ સ્કૂલમાં હોય ને, એડમિશન ઓપન છે, ઇન્કવાયરી માટે કાઉન્ટર અંદર મળો, એવું બધું આવે ને. તો ઇન્કવાયરી કાઉન્ટરમાં આશ્રમમાં જાય છે આ સત્યકામ. તો ત્યાં એમના મહર્ષિ ગૌતમના કોઈ શિષ્ય હશે તો પૂછ્યું કે ભાઈ શું સેવા કરું, શું હેલ્પ કરું? તો સત્યકામ કહે છે કે મારું નામ સત્યકામ છે અને એકચ્યુઅલી મારે એડમિશન લેવું છે તમારા આશ્રમમાં. તો કે છે વેરી ગુડ, એક્સલન્ટ, આવો એડમિશન ફોર્મ ભરો. તો એડમિશન ફોર્મ ભરાવે છે. નામ સત્યકામ, માતાનું નામ જાબાલી, એમ કરીને બધું ભરે છે. પછી કે ગોત્રનું આવ્યું. એ વખત ગોત્ર, અત્યારે પણ આપણે જો ગોત્ર વેરી ઇમ્પોર્ટન્ટ છે. ગોત્રનો મતલબ છે ડીએનએ. આપણું જે ડીએનએ કહીએ છીએ ને, ગોત્ર. આપણે જયારે કોઈ પણ ધાર્મિક વિધિઓ કરીએ ને ત્યારે બ્રાહ્મણ પૂછે આપણે, તમારું ગોત્ર બોલો. એટલે આપણે આજુબાજુ જોઈએ, મમ્મી કે પપ્પાની સામે જોઈએ. મમ્મી પપ્પા કે અમને શું ખબર, અમારા મમ્મી પપ્પાએ અમને કીધું નથી, એમના મમ્મી પપ્પાએ એમને નથી કીધું, કશું ખબર નથી. ગોત્ર એટલે શું ખબર નથી ખબર ને? તમને બધાને અનુભવ છે ને? જયારે બ્રાહ્મણ કે સત્યનારાયણ ભગવાનની કથા કરાવે કે કોઈ સંકલ્પ કરાવે તો તમને બોલાવે. સંકલ્પ કરાવ ત્યારે બોલાવે. તમારું બોલો મમ, પછી બોલો મમ શ્યામ સુંદરદાસ, પછી પિતાનું નામ બોલો, પછી બોલો ગોત્રનું નામ બોલો. ત્યારે આપણે જોઈએ ગોત્ર એ તો ખબર નથી. થાય એવું થયેલું છે તમારા જોડે, બધા જોડે? યા થાય. હા, તો ગોત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગોત્ર એટલે ડીએનએ. આપણું ડીએનએ શું છે? જેમ ડીએનએ થી ખબર પડે કે મમ્મી પપ્પા કોણ છે. કેટલી વાર ગુરુ પેલા બ્રાહ્મણ જ કહી દે કે કશ્યપ બોલી જાવ. એટલે એ જ હોય, કારણ કે કશ્યપ થી બધું ઉત્પન્ન થયું એટલે કશ્યપ ગોત્ર. પણ કશ્યપ થી ઉત્પન્ન થયું છે, પણ શાંડિલ્ય, ગૌતમ બધા ડિફરન્ટ ગોત્ર છે, રાઈટ? તો એ શું કહેવાય, આપણે નથી ખબર તો નથી ખબર, પણ
કોમન છે કશ્યપ ગોત્ર, કારણ કે કશ્યપ ઋષિથી જ આ બધું ઉત્પન્ન થયું છે. એની કેટલી બધી પત્નીઓ હતી ને એમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. દેવ દાનવો ને બધું કશ્યપથી જ ઉત્પન્ન થયા છે. એટલે આપણે કશું ના ખબર હોય તો કશ્યપ ગોત્ર કહી દઈએ તો આવી જઈએ એમાં કશ્યપ ગોત્રની અંદર. તો આને પૂછે છે સત્યકામને કે તારું ગોત્ર કયું છે. હવે સત્યકામને યાદ છે, કારણ કે પહેલા કોઈ જગ્યાએ એડમિશન લેવા ગયો હતો આ સત્યકામ, ગૌતમ ઋષિના પહેલા કોઈ એડમિશન ક્યાંય લેવા ગયો હશે તો આ સેમ ક્વેશ્ચન પૂછ્યો હતો એને કે ભાઈ તારું ગોત્ર કયું છે. હવે આને તો બિચારાને ખબર નથી. તો એક દિવસ એને મમ્મીને પૂછ્યું જાબાલીને કે મમ્મી આ બધા જયારે જયારે હું એડમિશન લેવા જાઉં છું ને તો આ બધા મને ગોત્ર પૂછે છે, મારું કયું છે ગોત્ર. તો બિચારીની મમ્મી છે ને ભોળી હોય છે, તે સાચે સાચું કહી દે છે કે જો બેટા હું તો એક દાસી છું, રાઈટ. તો હું સતત કામમાં વ્યસ્ત રહેતી હોય ને મારે બધી જગ્યાએ કામ કરવાનું હોય તો કદી મેં તારા પિતાને કદી ગોત્ર વિશે પૂછ્યું નથી ને ગોત્ર શું હોય મને ખબર પણ નથી. એટલે આ વસ્તુ એને ખબર હતી. એટલે એના જે હતો જે પૂછતો હતો એને ગોત્ર વિશે પૂછે કે મને ગોત્ર મારું નથી ખબર, કારણ કે મારી મમ્મીએ મને આવો આન્સર આપ્યો. તો આ બાજુ ગૌતમ ઋષિ હતા, એ હવન યજ્ઞ કરતા હતા, તો એમાંથી થોડા ફ્રી થયા હશે તો વોક માટે નીકળ્યા હશે, સાંભળી ગયા, આ વસ્તુ સાંભળી ગયા, આ જવાબ જે એને સત્યકામે જવાબ આપ્યો એનો એ સાંભળી ગયા. તો ઋષિ આવ્યા અને ઋષિ કે તારું એડમિશન પાક્કું છે, કમો. તો પેલું જે ફોર્મ ભરાવતો હતો ને એને કીધું પણ પ્રભુ આનું ગોત્ર ખબર નથી, આપણે કઈ રીતે એડમિશન આપી શકીએ. તો ઋષિ ગૌતમે બહુ સુંદર જવાબ આપ્યો. ઋષિ ગૌતમે કીધું કે જો આવું જો કોઈ કઠોર સત્ય બોલી શકે તો એ માત્ર ને માત્ર બ્રાહ્મણ બોલી શકે, કારણ કે બ્રાહ્મણ જ સત્ય બોલી શકે છે. કઠોર સત્ય તો બ્રાહ્મણ જ બોલે છે. બાકી આપણે તો રજો ગુણી ને તમો ગુણી છે, આપણે તો એમાં ગુજરાતીઓને તો કોઈ પહોંચી ના વળે. ખોટા બોલવામાં તો આપણો હાથ કોઈ પકડે, કોઈ ના પકડી શકે. ઇવન ભગવાન પણ આવે ને તો ભગવાનને પણ ગુલાટીએ ખવડાવી દઈએ ખોટા બોલવામાં. તો ભગવાન એ વિચારે કે સાચી વાત છે, ગુજરાતીને તો ના પહોંચી વળે. રાઈટ. તો ઋષિ ગૌતમ કે છે કે આ ડેફિનેટલી બ્રાહ્મણ છે. કેમ? કારણ કે કઠોર સત્ય બોલે છે, જે છે હિંમત જોઈએ આમાં. જુઓ, બધાની સામે કેવું કે મારું ગોત્ર એ ટાઈમમાં ગોત્ર નથી ખબર નો મતલબ પોતાને બાપનું નામ નથી ખબર, કોણ છે એનો ફાધર એ નથી ખબર. એ ટાઈમમાં એવું હતું. અત્યારે તો ફાધર આપણે નામ લખીએ છીએ પાછળ, પણ ગોત્રનો મતલબ એવો હતો. તો પણ એ નિડર થઈને બોલ્યો કે મને મારા ગોત્રનું ખબર નથી, મને મારી માતાએ મને આવો જવાબ આપ્યો છે. તો ગૌતમ ઋષિ કહે છે કે આ જે છે એનું જે કર્મ છે એ જે કરી રહ્યો છે એ બ્રાહ્મણ કર્મ છે, એટલા માટે હું એને એડમિશન આપીશ અને બ્રહ્મ જ્ઞાન આપીશ. તો આમાંથી આપણને શું સમજ પડે છે? આ કથામાંથી શું ખબર પડે છે? શું સમજ પડે છે? શું શીખવાનું છે? કે એવું નથી કે દાસી પુત્ર છે તો એ બ્રહ્મ વિદ્યા ના લઈ શકે. એનું તત્વ અંદર કયું છે એ એનું સતુગુણી પ્રાધાન્ય છે. સેમ વસ્તુ હવે આ અધર વે રાઉન્ડ પણ છે. આ અધર વે રાઉન્ડ પણ છે. તો આમાંથી સમજવાનું આપણને શું સમજમાં આવે કે આજકાલ હવે તમને કોઈ પૂછે જેમ કે એક્ઝામ્પલ છે મહાત્મા વિદુર. હવે વિદુર છે પોતે દાસી પુત્ર છે, તો એમના મહાત્મા વિદુરના કર્મ કેવા છે? દાસી પુત્રના કર્મ છે, બ્રાહ્મણના કર્મ છે. ઇવન મહર્ષિ વાલ્મીકી, રત્નાકર ડાકુ જે હતા, રાઈટ, એ પોતાની વૃત્તિ તો તામસિક વૃત્તિ હતી, પણ એ તામસિક વૃત્તિમાંથી વાલ્મીકી બની ગયા, જો બ્રાહ્મણ બની ગયા. તો એવું નથી કે તમે એક પ્રકારના ગુણ લઈને આવ્યા છો તો એને ટ્રાન્સફર તમે કન્વર્ટ ના કરી શકો. માની લો કોઈ રજોગુણ વધુ હોય કે તમો ગુણ વધુ હોય તો એને કન્વર્ટ ના કરી શકો, એવું નથી. એટલે એવું ના સમજવું કે ભાઈ પ્રભુજી અમે શું કરીએ, અમે તો તમો ગુણીના ગુણ લઈને આવ્યા છીએ, તો આ જન્મમાં તો ભગવદ્ ગીતાને હવે લોક મારો, હવે આ લો તમારો ગ્રંથ તમને પાછો, આ જન્મમાં તો અમારો ઉદ્ધાર થશે નહીં. એવું નથી કહેતા ભગવાન. કારણ કે ભગવાન કે છે ને કર્મણ્યવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન, કર્મ કરવાનો અધિકાર તો ભગવાને આપણને આપ્યો જ છે. તમો ગુણ અંદરથી આપણને કે અજ્ઞાની જ બન, પણ આપણને જયારે ભાન પડે છે કે ના ભગવાન કોણ છે, ભગવાનને પ્રાપ્ત કેમ કરવા જોઈએ, આ જન્મને મૃત્યુના ચક્કરમાંથી નીકળવાનું છે, જ્યારે ક્લિક થઈ જાય ને પછી આ તમો ગુણ તમારું કશું બગાડી નહીં શકે. પણ એનામાં શું જોઈએ? દ્રઢતા જોઈએ. તો દ્રઢતા ક્યાંથી આવશે? જ્યારે તમે શાસ્ત્રોનું સંગ કરશો,
ભક્તોનો સંગ કરશો. આ સત્સંગ એટલા માટે કહેવાય છે. સંગ તો એસોસિએશન છે, ને સત એટલે શું? સત એટલે ભગવાન, સત એટલે પરમાત્મા, સત એટલે આત્મા, જે સત્ય છે એનો જયારે સંગ કરો છો ત્યારે વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. પેલા એમાં આવે છે ને વાલ્મીકીજી અને ઇવન તુલસીદાસ કહે છે કે બિન સત્સંગ વિવેક ન હોય. વિવેક બુદ્ધિ, વિવેક એટલે શું? કે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ ક્યારે ઉત્પન્ન થાય, એ ક્યારે પ્રકટ થાય તમારામાં? જ્યારે સત્સંગ કરો ત્યારે. એટલા માટે વિધાઉટ સત્સંગ તમને વિવેક બુદ્ધિ ના આવે. તો લોકો કે પણ પ્રભુ અમારામાં તો વિવેક બુદ્ધિ છે. પણ ભૌતિક વિવેક બુદ્ધિ હશે તારામાં. તને એ ખબર હશે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાના, કયામાં ના કરવા, એ કદાચ હોય કોઈનામાં. પણ એનાથી કોઈ ભગવાનને પ્રાપ્ત નથી થઈ જવાનું. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો વિવેક જોઈએ, અને વિવેક ક્યાંથી જાગૃત થાય? સત્સંગમાંથી. તો બેઝિકલી આનો નિચોડ શું છે કે સત્સંગમાં આપણું મન લાગે કે ના લાગે, સત્સંગમાં આવીને બેસવું. જો સત્સંગમાં ઊંઘી જાઓ તમે, પણ સત્સંગમાં બેસો, એવું આપણા આચાર્યો કે છે. જોકે ઊંઘવાનું નથી, પણ આ તો વાત છે કે માન લો તમારે ઊંઘ પણ આવતી હોય તો સત્સંગમાં ઊંઘવું, ઘરે ઊંઘવા કરતા સત્સંગમાં ઊંઘવું સારું. એક દિવસ તો જાગશો તમે, ત્યારે ખબર પડશે. એક શબ્દ કદાચ તમને ક્લિક કરી જશે, રાઈટ? તો ક્યાંથી ક્યાં તમે પહોંચી જશો. તો એનીવે, તો ભગવાન અહીંયા પહેલો મિથ આપણે જે સમજી છે, ભ્રામકતા જે બધા ફેલાવે છે કે તમારા ભગવાન પક્ષપાતી છે, હવે તમને ખબર પડી કે અહીંયા ભગવાન પક્ષપાત કરતા નથી. સમજમાં આવ્યું? યસ, નો? યસ પ્રભુજી. હા, તો ગુણ કર્મ, તો દેખો હવે આ ગુણ જો, આ ગુણ અને કર્મનો શું રિલેશન છે? આ ભગવાન કેમ ગુણ અને કર્મની વાત કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું. ગુણ એ અંદરનો સ્વભાવ છે આપણો, અને કર્મ છે બહારની એક્ટિવિટીઝ છે. તો આપણે બહારની એક્ટિવિટી ક્યારે કરીએ? અંદરનો જે સ્વભાવ છે એ પ્રમાણે જ એક્ટિવિટી કરીએ ને. અંદર બરોબર તમારા બાટલો ગુસ્સો ભરેલો હોય તો મુખ ઉપર સ્માઇલ 2 મિનિટ કદાચ આવે, ફેક સ્માઇલ તમે કરો પણ કરી, પણ સામે વાળાને ખબર પડે કે આનું ખસેલું છે ભાઈ, આ શોર્ટ ટેમ્પર છે, આનાથી દૂર રહો તમે. ખબર પડે કે ના પડે? હા, પડે. તો આ ગુણ અને કર્મનો આ રિલેશન છે. ગુણ એ બીજ છે. બીજ ખબર પડે? બીજ, ગુણ બીજ છે. એ બીજમાંથી જે નીકળે છે, જેમ કે બીજ તમે જમીનમાં વાવો, જ્યારે બીજ જમીનમાં વાવીએ છે, પછી એનામાં ખાતર ને પાણી બધું નાખીએ, પછી એ ફ્રુક્ટિફાય થાય અને એમાંથી છોડ પેદા થાય, છોડમાંથી પછી વૃક્ષ પેદા થાય, રાઈટ? તો એ જે બીજ જે છે એ તમારો ગુણ છે, અને જે બહાર જે ફ્રૂટ દેખાય છે એ છે તમારું કર્મ, કાર્યક્ષેત્ર, જે આપણે બધું કાર્ય કરીએ છીએ ને એ. તો આપણે નોર્મલી બહારના કર્મોને પકડીએ છીએ કે જો આ કેવું કર્મ કરે છે, આ કેવું કર્મ કરે, પેલી કેવું કર્મ કરે છે. પણ એના પાછળનું કારણ શું છે? એનો સ્વભાવ, જેને ગુણ કીધો છે. તો આપણા ગુણને બદલવાનો છે. આપણા કર્મો તો ઓટોમેટિક બદલશે. જો તમારું ગુણ સાત્વિક હશે તો સાત્વિક જ તમારો કર્મો થશે, નેચરલ છે આ. અને જો તમારો ગુણ અંદરનો તામસિક છે, ડુંગળી લસણ ખાતા હશો, ચા કોફી પીતા હશો, તો તામસિક છે આ સ્વભાવ. તો તામસિક સ્વભાવના કારણે તમારા કર્મો પણ તામસિક જ થશે. કોઈ તમને કશું કહે તો તરત પેલા જેમ સોડા બોટલની જેમ બાટલું ફૂટે ને એમ ફૂટી જઈએ છે. કેમ? બીકોઝ આપણો અંદરનો માલ જે છે ને બગડેલો, કરપ્ટ માલ છે, એક્સપાયર્ડ માલ લઈને આવ્યા છે આપણે બધા. તમે પ્રોડક્ટ ઉપર લખ્યું હોય ને, ત્યારે કશું લેવા જાઓ તો બ્રેડ પાછળ લખ્યું હોય એક્સપાયર્ડ ઓન ધીસ ડેટ, રાઈટ? તો આપણે ખાઈએ છીએ, એક્સપાયર્ડ એ ડેટ લખી હોય એ ડેટ પછી આપણે ખાઈએ છીએ એમ સાફ કરીને કે આગળ છો બગડી ગયો, પાછળ વાળી ખવાશે, ખાઈએ છીએ? ખાય છે અહીંયા કોઈ એવી બ્રેડ? તો પછી એક્સપાયર્ડ, એ જે એક્સપાયર્ડ માલ જે અંદર આપણે ભર્યો છે, રાઈટ? એક્ઝેક્ટ. હરે કૃષ્ણ બોલીશ. સો હું શું કહેતો હતો? હા, તો આપણે આપણા કર્મોને બદલવાના છે, પણ કર્મોને બદલવા કરતા અંદરનો ગુણોને બદલો.
તો હવે આપણને ખબર પડી કે સતો, રજો ને તમો ગુણ, આ ત્રણેય ગુણ આપણને બાંધે છે. તો હવે આ ત્રણેય ગુણને બદલવો કઈ રીતે? આટલું બધું લેક્ચર તો આપ્યું, હવે આપણે એને બદલવો કઈ રીતે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. ભગવાનનું નામ ચાલુ કરી દો. જો ભગવાનના નામમાં એટલો પાવર છે કે આ ત્રણેય ગુણ તમને બાંધે છે તમને ત્રણેય ગુણ. તો ભગવાનનું નામ એટલું પાવરફુલ છે કે છો તમે તમો ગુણી હોય કે રજો ગુણી હોય કે ઇવન સતો ગુણી હોય, આ ત્રણેય ગુણોમાંથી તમને દૂર બહાર નીકાળવાની એટલી શક્તિ છે ભગવાનના નામમાં. તો ભગવાનનું નામ, અને બીજું છે સત્સંગ, ડિવોટીઝ એસોસિએશન, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણું આજકાલનું એસોસિએશન કેવું છે? કન્ટેમિનેટેડ છે. કલયુગના લોકો જોડે છે આપણું સત્સંગ. બેનપણીઓ પણ એવી છે, અનુપમા જોવા વાળી. તો પછી અનુપમા જોવા વાળી હોય તો પછી આપણામાં પણ અનુપમાના જ ગુણો આવવાના છે ને. પછી એક્સચેન્જ તો એ જ કરીએ છીએ ને. પહેલા એવા ફોન આવતા હતા, આથી 10-15 વર્ષ પહેલા નોકિયાના ફોન એવા આવતા, તમને યાદ છે? એમાં અલ્ટ્રા પેલા બ્લુટૂથ પેલા આવ્યું હતું, બ્લુટૂથ પેલા ઇન્ફ્રારેડ આવ્યું હતું. તો તમારે એક ફાઇલ બીજા ફોનમાં ટ્રાન્સફર કરવી હોય ને તો એને જોડે જોડે મૂકવો પડે, આમ પછી ટ્રાન્સફર થાય. યાદ છે કોઈને? નથી યાદ? ઇન્ફ્રારેડ એવું નથી જોયું. હા પ્રભુજી યાદ છે. યાદ છે? જેનિસ પ્રભુ તમને યાદ છે? ઇન્ફ્રારેડ ટેકનોલોજી, યસ. તો આપણે પણ ઇન્ફ્રારેડ ટેકનોલોજી, જેના જોડે ટાઈમ વધુ સ્પેન્ડ કરીએ ને એના દુર્ગુણો કે સદગુણો એ બધા આપણી અંદર કન્વર્ટ કરીએ છીએ. કારણ કે એટલામાં એસોસિએશનનો મતલબ શું થાય? વોટ ડઝ ઇટ મીન બાય એસોસિએશન? એક્સચેન્જ ઓફ થોટ્સ. થોટ્સનું એક્સચેન્જને એસોસિએશન કહેવાય છે, રાઈટ? તમે ક્યાં તમારા મોટા ભાગના થોટ્સ એક્સચેન્જ કરો છો, ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા બીજી બે વસ્તુઓ સમજવાની છે, તો જલ્દી આપણે સમજીએ. તો આપણે પહેલા સમજ્યું કે ચતુર્વર્ણ્ય ભગવાને 4 ગુણો કેમ બનાવ્યા છે, એ તમને સમજાવ્યું મેં. હવે પછી તમે કોઈ ગફલત નહીં કરો, આમ શ્યોર. અને કોઈ તમને વિધર્મી કે આના ઉપર કે તમારા જાતિ સિસ્ટમ તમારા ભગવાને બનાવી છે, તો તરત એને સ્ટોપ કરો. જાતિ સિસ્ટમ ભગવાને નથી બનાવી, જાતિ સિસ્ટમ તો અંગ્રેજો બનાવી છે, કારણ કે આપણા ઇન્ડિયા પર રાજ કરવું હતું. ભગવાને તો વર્ણ વ્યવસ્થા બનાવી છે, ને એ પણ કઈ રીતે ગુણ અને કર્મથી બનાવી છે, નહીં કે જન્મથી. સમજી ગયા? આ ફર્સ્ટ વેરી મચ ક્લિયર છે. હવે એક બીજો શબ્દ અહીંયા આવ્યો છે, વિધેય. વેરી મચ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. અહીંયા જુઓ, વિદ ધાતુથી બને છે આ શબ્દ. સંસ્કૃતની અંદર ધાતુ જે રૂટ વર્ડ છે એમાંથી. તો આ શબ્દ કેમ ઇમ્પોર્ટન્ટ છે, વિધેય? કારણ કે અહીંયા ભગવાન એવું નથી કહેતા કે અર્જુન તું મહેરબાની કરીને સમજ ને, એવું નથી કહેતા. ભગવાન આજ્ઞા આપે છે, જેમ તમે તમારા છોકરાને આજ્ઞા આપો ને, એ પાણી લેતો હોય, એ દરવાજો બંધ કરી દે, એ આમ કરી દે, એ તેમ કરી દે, કહીએ છીએ આપણે છોકરાઓને. માતાજી તો પતિઓને પણ કહેતી હશે, રાઈટ? આપણે આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ કરો છો તમે. એમાં પ્લીઝ આગળ પ્લીઝ નથી હોતું, પાછળ પણ પ્લીઝ નથી હોતું. ત્યાં કે આવું કરવાનું જ છે. અહીંયા પણ ભગવાન વિધેય, લોટ લકાર છે, આજ્ઞાર્થ આપે છે. તો વિધેય કેમ ઇમ્પોર્ટન્ટ છે? જો વિધેય શબ્દ મને જ્યારે અમે સંસ્કૃત ની અંદર આ શબ્દ વિધેય, આપણે આ પહેલી વખત સાંભળ્યો નથી. આ શબ્દ આ વારંવાર શબ્દ સાંભળ્યો છે, આગળ પણ વિધેય સાંભળ્યો છે 4 થી 5 વખત ભગવાન બોલ્યા છે વિધેય. તો આ શબ્દ કેમ ઇમ્પોર્ટન્ટ છે? આ શબ્દ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે મને યાદ આવે છે શ્રીરામચંદ્ર ભગવાનને જ્યારે કઈ માતા આજ્ઞા આપે છે, જ્યારે એમને વનમાં જવાની આજ્ઞા આપે છે, તો લક્ષ્મણજી જે છે એ તૈયાર થઈ જાય, મને પણ ભ્રાતાશ્રી હું પણ તમારા જોડે આવીશ. તો ભગવાન શ્રીરામ કઈક કામ કર, માતા સુમિત્રા જોડે આજ્ઞા લઈ આવે. જો માતા સુમિત્રા તને આજ્ઞા આપે તો તું આવજે. તો માતા સુમિત્રાના જોડે જાય છે અને આજ્ઞા લેવા જાય છે. તો ત્યાં માતા સુમિત્રા શું કે છે લક્ષ્મણજીને? શું જવાબ આપે છે? કે છે રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનક આત્મજામ અયોધ્યામ વટવિમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. 3 વખત વિદ્ધિનો પ્રયોગ કર્યો છે અહીંયા માતાએ. શું કે છે? રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનક આત્મજામ અયોધ્યામ વટવિમ વિદ્ધિ. તો જુઓ, અમુક વખત આપણે એવું થાય, ઉભરો આવે ને, ઉભરો એટલે આપણે એવું થાય કે નાના માર્ક કરી લેવું જોઈએ. અમુક વખતે માતાજી ક્ષમા કરે,
પણ જોજો તમે ખાસ તમે જોજો કોઈ માતાજીનો હસબન્ડ એક્સપાયર થઈ જાય ને એક્ઝામ્પલ, તો ત્યાં બધા જે આવ્યા હોય ને સ્વજનો આવ્યા ને એની સામે આ માતાજી જોર જોરથી શું બોલે, હવે તો મારે હું જીવી નહીં શકું, મારે મરી જવું છે, આ બધું કરે કરે જોયેલું છે આ બધું. પણ એ બેનને કે અઠવાડિયું ઊભી રહી જાય, પણ પછી અઠવાડિયા પછી એ ઉપરોંડા નીચે થઈ જાય. હવે કહીએ હવે તું સતી બન, જા તારે પતિની ચિતા છે એમાં પ્રવેશ કર, કરે ના કરે. એ ઉભરો હતો, હસબન્ડ મરી ગયો છે એટલે ઉભરો આવે ને ત્યારે એવું કે રહી કે મારે પણ મરી જવું છે, હવે મારો સંસાર હું કઈ રીતે જીવીશ એમના વગર, આ બધું કે ને. તો માતા સુમિત્રા છે એ પણ લક્ષ્મણજીને કે છે ભાઈ આ તારો ક્ષણિક ઉભરો તો નથી ને, એવું તો ના થાય અઠવાડિયા પછી તું પાછો આવે કે જંગલ તો બોરિંગ છે મમ્મી, નહીં મજા આવતી મને. એટલે માતા અહીંયા ઇન્સ્ટ્રક્શન આપે, શું કે છે, રામમ દશરથમ વિદ્ધિ, એમ કે છે કે રામજી જે છે એને તું દશરથ તારા પિતા સમજજે, વિદ્ધે સમજજે, ત્યાં તર્ક ના કરતો, તારી તર્ક બુદ્ધિ થાય, પણ રામ તો મારા ભાઈ છે, હું એને પિતા કઈ રીતે સમજુ. અહીંયા માતા આજ્ઞા આપે છે કે આજથી રામ જ તારા પિતા છે. પછી મામ વિદ્ધિ જનક આત્મજામ, જનક આત્મજા એટલે જનકની જે પુત્રી છે માતા સીતા, એને હવે તું મામ મને ગણજે, તારી માં ગણજે, સુમિત્રા ગણજે, એટલે કે મામ વિદ્ધે જનક આત્મજામ. સમજ્યા? સીતાને હવે તું માં ગણજે અને ભગવાન રામને પિતા ગણજે. અને પછી અયોધ્યામ વટવીમ વિદ્ધિ, વટવી નો મતલબ છે જંગલ, જે પણ જ્યાં તું જંગલમાં જાય છે એને તું અયોધ્યા જ સમજજે, તારી અયોધ્યા જે આપણે જે જન્મભૂમિ છે એ જ સમજજે. વિદ્ધે, જો આ ત્રણ વસ્તુ તું સમજી ગયો તો ગચ્છ તાત યથા સુખમ, તો તું સુખેથી જા. પણ આમાંથી એક વસ્તુમાં પણ જો પ્રોબ્લેમ છે તો ના જતો. તો આ પ્રસંગ મને યાદ આવે છે જરા વિદ્ય શબ્દ મને યાદ આવે ને ત્યારે. તો અહીંયા પણ ભગવાન કૃષ્ણ શું કે છે, બહુ સુંદર વાત કરે છે ભગવાન, તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધે અકર્તારમ અવ્યયમ. કોઈ અહીંયા ભગવાન શું કે છે, હું અકર્તા છું. હવે એક્ઝામ્પલ સમજીએ આપણે. એક લીમડાનું બીજ છે ને એક આંબો છે, કેરીની ગોટલી છે. એક લીમડો છે અને એક કેરીની ગોટલી છે. એ તમે જમીનમાં દાટો, જમીનમાં વાવો, રાઈટ. પછી થોડો ટાઈમ પછી વરસાદ પડે, અને વરસાદ પડે પછી કૂપણ ફૂટે, રાઈટ. કૂપણ ફૂટે તો જે લીમડો છે એ લીમડામાં પરિવર્તિત થવાનો છે, અને જે ગોટલી છે એ મેંગોના ઝાડમાં પરિવર્તિત થશે, રાઈટ, આંબામાં, રાઈટ, બરોબર. હવે આ જે વરસાદ પડ્યો એ વરસાદ એવું કે આ તો મારા કારણે આ લીમડો અને આ આંબો પાક્યો છે, એવું આપણે સમજ, એવું વરસાદ કે ફોર એક્ઝામ્પલ એવું કે, તો એ સત્ય છે કે અસત્ય છે? અસત્ય. અસત્ય. કોઈ બીજા? સત્ય છે કે અસત્ય છે? સત્ય છે. પાણી પાણી વગર મળી જાય અને પોષણ મળ્યું ને. અચ્છા, ઇન્દિરાબેન કે છે સત્ય છે, આનંદ મૂર્તિ પ્રભુ કે છે અસત્ય છે. સત્ય છે, કેમ કે ખાલી રેન એકલું જ નથી પોષણ આપતું, સૂર્ય પણ હોય છે, બધું ઘણો પૃથ્વી એની પૃથ્વીનો સપોર્ટ મળે છે ત્યારે ઊભું થાય છે. દેર ઇઝ લાડ ઓફ સપોર્ટ, રાઈટ. તો એક રેન ક્લેમ કરે કે મારા રીતે જ થયું, તો એ નોટ ટ્રુ. અર્ચિષ્ટિતા માતાજી ના પાડે છે કે સત્ય છે. ઓકે, બીજા કોઈને ડિફરન્ટ આન્સર છે? અસત્ય છે પ્રભુ. બીજ વગર તો પછી બીજ જ ના હોત, જે ગોટલી જ ના હોત તો આંબો જ કેવી રીતે ઉગ્યો હોત? પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે જે બીજમાંથી જે ઉગ્યું છે એ એવું કે છે કે વરસાદ એવું કે છે કે હું વરસાદ પડ્યો ને એટલે ઉગ્યું, જો ના પડ્યો હોત ને તો તમે તું મેં આંબાનું ઝાડ પણ ના બન્યો હોત ને તું લીમડો પણ ના બન્યો. એટલે આ ફૂલ ક્રેડિટ વરસાદ લેવા માંગે છે. સાચું કે ખોટું? એ ખોટું છે પ્રભુજી. ખોટું છે પ્રભુજી. ખોટું છે. અહીંયા કોઈને સાચું લાગે છે?
ખાલી એકલો ઇન્દિરાબેન વરસાદ સિવાય બીજા બધાને ખોટું લાગે છે, રાઈટ? ઇન્દિરાબેન ને સાચું લાગે છે. હરે કૃષ્ણ. વરસાદ પડે પણ બીજ હોય તો વૃક્ષ બનવાનું ને. શું બોલ્યા આનંદીબેન? વરસાદ તો પડે, ચાલો વરસાદ પડે. હા, વૃક્ષ વરસાદ પડ્યો. હા. ના, પછી એટલે બીજ હોય તો વૃક્ષ ઉગવાનું. અચ્છા, બીજ હોય તો વૃક્ષો ઉગો. ઓકે. હા, વરસાદ પડે કે નહીં પડે, પડે તો બરાબર, પણ બીજ હોય, બીજ વગર કેમ વૃક્ષ ઉગવાનું? વરસાદ પડે તો પણ. ઓકે, આ રીતે આપણે સમજો કે સૂર્યનારાયણ ભગવાન જે છે, સૂર્યપ્રકાશ આપે છે, રાઈટ? તો સૂર્ય એ પૃથ્વી પર જીવનનું સર્જન કરે છે, રાઈટ? એનાથી વૃદ્ધિ થાય છે, વિનાશ થાય, બધું સૂર્યનારાયણ ભગવાનથી થાય છે. પરંતુ પૃથ્વી પર મનુષ્ય લોકો જે, આપણે બધા મનુષ્યો તો સૂર્યના પ્રકાશથી જ જીવીએ છીએ, રાઈટ? ને બધી જ પ્રાણીઓ, જેટલા પણ પ્રાણીઓ છે બધા સૂર્યના પ્રકાશથી જીવે છે. પણ મનુષ્ય દ્વારા કોઈ પણ સારા કે ખરાબ કર્મો થાય તો એનાથી સૂર્ય પર કોઈ અસર પડે છે? ના. ના, ના પડે. કેમ? સૂર્યથી તો આપણે જીવીએ છીએ. We just living using his source, but not our action is not gonna support by Surya. આપણે જે કઈ કર્મ કરીએ છીએ તો એ સૂર્ય પર કોઈ અસર થતી નથી, એટલે ના થાય એમ. હા, તો કેમ નથી? જુઓ, આ વરસાદનું ને સૂર્યનું એક્ઝામ્પલ સમજવાનું શું છે, તો અહીંયા આમાં એ સમજવાનું છે કે કર્તૃત્વ અભિમાન જે છે એ ના તો સૂર્યનારાયણમાં છે, ના તો વરસાદમાં હોવું જોઈએ. વરસાદ પડે છે કે સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ આપે છે તો એનું ફરજ, કર્તવ્ય નિભાવે છે. ખાલી સૂર્યનારાયણ ભગવાને તમારે બિલ મોકલ્યું કે ભાઈ તમે જિંદગીમાં આટલા વર્ષ જીવ્યા, આટલો મારો સૂર્યનો પ્રકાશ તમે લીધો, તો આટલું બિલ જમા કરાવી દેજો, નહીં તો કાલથી સૂર્યનો પ્રકાશ નહીં મળે. હા, કર્યું? ના કર્યું. ને આગળ પણ કરશે નહીં? કરે. કેમ નહીં કરે? કારણ કે કર્તાનો ભાવ નથી, અહંકાર નથી, ઈગો નથી ત્યાં. જો જ્યાં કર્તાનો ભાવ નથી અને જે ફ્રૂટ, કર્મનું જે ફ્રૂટ છે એને ભોગવવાની વૃત્તિ નથી, ત્યાં કર્મ બંધન નથી લાગતું. એટલા માટે ભગવાન અહીંયા કહે છે અકર્તારમ અપી, હું અકર્તારમ છું. મેં ક્રિએટ તો કર્યું છે, પણ એનું જે એન્ડ રિઝલ્ટ જે આવવાનું છે, એનું જે ફળ આવવાનું છે, એમાં મારે કશું લેવા દેવા નથી. ભગવાને 4 વર્ણોની સ્થાપના કરી, પણ હવે એમ કહો કે બ્રાહ્મણનું કર્તવ્ય નથી નિભાવતો, ક્ષત્રિયનું કર્તવ્ય નથી નિભાવતો, શૂદ્રનું નથી કર્તવ્ય નિભાવતો. એમાં ભગવાનની અકર્તા રૂપ છે, એ અકર્તા છે. ભગવાન કે છે મેં ક્રિએટ કર્યા છે, હવે એનું જે રિઝલ્ટ આવે છે એ મારા ઉપર નથી ભાઈ. સમજમાં આવે છે? કારણ કે ભગવાન અકર્તા છે ને ભગવાન પોતે ફળની આસક્તિ નથી રાખતા. ભગવાન ટ્રાન્સિડેન્ટલ છે, એ લિપ્ત નથી થતા ફળની આસક્તિમાં. એટલા માટે કર્મ એમને, જેમ કે લોટસ, તમે જોયું છે? લોટસ કમળ જોયું છે? જળમાં કમળ હોય જોયું છે? તો જળમાં કમળ ઉત્પન્ન થાય, પણ એ કમળ ઉપર તમે જોયું છે સવારમાં પાણીની બુંદો હોય છે, રાઈટ? પણ તમે આમ હલાવો થોડું, તે બુંદ પડી જાય કે ના પડી જાય? પાણી એવું કે ના ના ના, હું આમ જ રહીશ, આના ઉપર જ રહીશ, એવું કે છે. તો ભગવાન પણ આવા છે, એ પોતે બધું ક્રિએટ કરે છે, પણ પોતે કર્તા રૂપીનો અહંકાર નથી એનામાં. ભગવાનના અહંકાર નથી, એટલે કર્મ એમને આગલો જ આવવાનો છે શ્લોક 14મો. આપણે જે નેક્સ્ટ શ્લોક દેખવાના છે ત્યાં ભગવાન વાત કરવાના છે, તે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ અહીંયા ભગવાન આવું કેમ કે છે એ સમજમાં આવે છે. તસ્ય કર્તારમ અપી, તસ્ય ધેરફોર, હું કર્તા અપી હોવા છતાં પણ, મામ વિદ્ધે જાણ, અકર્તારમ અવ્યયમ, હું અકર્તારમ છું ને અવ્યયમ છું. અવ્યયમ નો મતલબ શું થાય? અવ્યયમ નો મતલબ થાય કે આ જે સૃષ્ટિની રચના એ ભગવાનના કારણથી જ થાય છે. જેમ કે માટીથી બનેલું પાત્ર, ઘડો, માટીથી બનેલો ઘડો નું મેઇન કારણ શું છે? ઉપાદાન શું છે?
માટી. માટી. એમાં માટી ખર્ચ થાય છે ને, ઘડો Yeah. બન્યો પણ એ Yeah. માટીમાંથી બન્યું છે, રાઈટ? હમ. હવે એક ઘડો બનાવ્યો કોને? કુંભારે બનાવ્યો છે. Yeah, કુંભાર કુંભારે બનાવે. બનાવ્યો ને. તો કુંભાર એવું કે આ ઘડો તો મેં બનાવ્યો છે, આ ઘડો મારો છે, તો સાચું કે ખોટું? ખોટું. સાચું. સાચું. કુંભાર ઘડો તો કુંભારે બનાવ્યો ને. તો જે કુંભારે ઘડો બનાવ્યો એ તમે સાચું માનો તો કુંભાર કર્તા રૂપ એટલે પોતે માને છે કે એને બનાવે એટલે પોતે કર્તા થઈ ગયો, પોતે કર્મ કરતા થઈ ગયો, કારણ કે માને છે. બનાવ્યો તો એને જ છે, ઓફકોર્સ કુંભારે જ બનાવ્યો છે. માટી પડી, માટી તો તમારા ઘરની સામે પણ છે, તો ઓટોમેટિક સવારે તમે ઉઠો અને ઘર ખોલો, એ ખોલો દરવાજો, તો 15 ઘડા ઓટોમેટિક એના જાતે બનીને આવી જાય છે તમારી આગળ? નથી આવી જતા. કુંભાર ઓફકોર્સ કુંભાર બનાવે છે, પણ કુંભાર જયારે કર્તા રૂપી માને છે પોતાની જાતને, મેં બનાવ્યો, હું છું, મારા કારણે, ત્યારે એને કર્મનું જે બંધન છે એ લાવવું પડે છે. કારણ કે હવે જયારે કર્તા બને છે ત્યારે કર્મનું ફળમાં આસક્તિ છે એની. કર્તા બને છે તો ફળમાં આસક્તિ છે એની. પણ કુંભાર એવું માને કે હા, એને શેપ મેં આપ્યો છે, પણ આ તો માટીમાંથી ઘડો બન્યો છે, મેં તો ખાલી શેપ આપ્યો છે. તો એક કુંભારે જે ઘડો બનાવ્યો છે એનું કર્તાપણું એનામાં નથી રહેતું. જ્યારે કર્તાપણું નથી રહેતું ત્યારે કર્મ એને બાંધતું નથી. જ્યારે કર્મ નથી બાંધતું તો એને જન્મ અને મૃત્યુ લેવા નથી પડતા. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે, સમજ્યા? મામ વિદ્ધે અકર્તા અવ્યયમ. હું અવિનાશી એટલા માટે છું કારણ કે હું બધું મારા, કારણ કે ભગવાન જ કારણ છે. બ્રહ્માજી પણ ભગવાનને કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો દરેક નું કારણ તો ભગવાન કૃષ્ણ. પણ ભગવાન પોતાને કર્તા રૂપ કદી નથી માનતા કે હું કરતા છું, મારા કારણે બધું થાય છે. જો કર્તા રૂપ થઈ જાય તો કર્મ એમને પણ લાગુ પડે, કારણ કે તો લો ઓફ કર્મ છે, કર્તા કદી બનતા નથી. તો સમજમાં આવ્યું અહીંયા હું શું સમજાવવા માંગુ છું? તો ફરીથી આપણે આ શ્લોકને જોઈ લઈએ અને મારી વાણીને પછી વિરામ આપું. તો ભગવાન કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. મને વિદ્યા કરતા ફરીથી સમજાવો ને. એ પછી હવે તમે એમાં જોઈ લેજો, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. રેકોર્ડિંગમાં જોઈ લેજો કલ્પનાભાઈ. ઓકે. તો ભગવાન કહે છે, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ એટલે મારા દ્વારા મેં 4 વિભાગોનું સૃષ્ટિ કરી છે. 4 વિભાગો કયા છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર. કે કઈ રીતે કરી છે? જન્મથી નથી કરી. અહીંયા ભગવાન જન્મની વાત નથી કરી. ગુણ કર્મ વિભાગ છે, ગુણ અને કર્મથી કરી છે. Therefore તસ્ય કર્તારમ અપી. કરતા હું એનો ક્રિએટર હોવા છતાં પણ મામ વિદ્ધે, તું જાણી લે, હું અકર્તા છું, અકર્તારમ અવ્યયમ. મેં શેપ આપ્યો છે, મેં ક્રિએટ કર્યું છે, પણ હું એમાં ઇન્ડલ્જ નથી. મેં શેપ આપીને મૂકી દીધો છે. જેમ કુંભારે ઘડો બનાવ્યો અને મૂકી દીધો. હવે તમે ઘડો ઘરે લઈ આવો અને પાણી ભરો અને એમાંથી જો પાણી લીકેજ થાય, એક્ઝામ્પલ પાણી લીકેજ થયું, તો પછી તમે જઈને કહો કુંભારને, ભાઈ આ ઘડો તો ફૂટેલો છે. તો પેલો જે કર્તા રૂપી જે કુંભાર હોય એ તો કે અચ્છા ફૂટેલો છે, હા બેન બીજું આપો. ને પેલો જે અકર્તા રૂપી કુંભાર હોય તો કે બેન ઘડો મેં બનાવ્યો છે, મેં શેપ આપ્યો છે, હવે એ તમારા નસીબનું છે. તમે લઈ ગયા, તમે ચાહતા હો તો બીજું આપું, પણ એ તમારા નસીબનું છે. હું તો ખાલી એને શેપ આપ્યો છે. સમજમાં આવ્યું? તો ભગવાન અહીંયા સમજ. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. પ્રભુજી, તમે ગઈકાલે કીધું તું ને કે દેવી દેવતાઓ જે ફળ આપે છે તે એ પ્રમાણે એમાં જો આપણે ભૂલચૂક કરીએ તો આપણને ફળ સારું ના મળે ને દેવી દેવતા આપણને પનિશ કરે. પણ આપણે અત્યારે જે જીવીએ છીએ એ તો આપણે પૂર્વજન્મના કર્મ પ્રમાણે જીવન જીવીએ છીએ. તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે જીવીએ તો એમાં દેવી દેવતાઓનું પનિશ ક્યાંથી આવી?
એને તમારો ક્વેશ્ચન એકદમ શું કહેવાય એવો છે, તમારો ક્વેશ્ચન એવો છે કે 1+1 = A+B કઈ રીતે થાય, તમે એવું પૂછો છો. સમજાવું કેમ? તમારો ક્વેશ્ચન એવો છે કે આપણે જે જન્મ લીધો એ તો પૂર્વ જન્મના કર્મોના કારણે લીધો છે, તો પછી દેવી દેવતા આપણને કેમ પનિશ કરે? દેવી દેવતા પનિશ કરવા માટે નથી બેઠા, પણ જ્યારે તમને કોઈ ફળની આસક્તિ હોય, માની લો કે તમે જયા પાર્વતીના વ્રત કરો છો, એક્ઝામ્પલ છે સમજવા માટે, રાઈટ? જયા પાર્વતીના વ્રત કરો છો તો શું કામનાથી કરો છો? સારો પતિ મળે, એ જ કામના હોય છે ને. જયા પાર્વતીના વ્રત કરો તો એ જ મળે ને. હા, તો હવે તમારું ફળ તમે નક્કી કર્યું કે ભાઈ મારે સારો પતિ જોઈએ છે, એના માટે મારે હવે જયા પાર્વતીના વ્રત કરવાના છે. તો હવે જયા પાર્વતીના વ્રત કરો ને એમાં કોઈ ખામી, કોઈ વિધિમાં કે કોઈ તમારા એમાં ખામી રહી જાય અને સારો પતિ ના મળે, તો કોને તમે દોષ આપવાના છો? કોને દોષ આપવાના છો? દોષ આપણો જ હોય, પણ આપણને ખબર કેવી રીતે પડે કે આપણો દોષ છે? હા, હું તમને હજુ મારું એક્સપ્લેનેશન પૂરું નથી કર્યું, હું ખાલી પૂછું છું તમને ક્વેશ્ચન. કોને દોષ આપશો? તમે તમારી જાતને દોષ આપશો કે તમે માતાજીને દોષ આપશો? માતાજી, મેં તો તારા જયા પાર્વતીના વ્રત કર્યા પણ તે મને આવો હસબન્ડ આપ્યો. કોને દોષ આપશો? સાચું બોલો, ઓનેસ્ટ આન્સર જોઈએ. હા, માતાજીને આપશો ને. હા, માતાજીને આપશો ને, કારણ કે તમને તો તમારે કર્મ કર્યું એની ફળની આશા હતી કે હું કર્મ કરું, હું માતાજીની ઉપવાસ કરું, માતાજીની ભક્તિ કરું અને મને સારો પતિ મળે. એ તમને એ કર્મનું ફળ પ્રાપ્ત કરવું હતું. હવે કર્મનું ફળ પ્રાપ્ત તમને તમારા ઈચ્છા પ્રમાણે ના મળ્યું, તો તમે તમારી જાતને દોષ આપજો કે ના, મેં જે એકચ્યુઅલી શું કર્યું હશે ને, ઊભી ચોથ કરી હતી એમાં બેસી ગઈ હતી 2 વખત, એકચ્યુઅલી પેલો મોડાસા કરી હતી એમાં મેં એકચ્યુઅલી વેફર ખાઈ લીધી હતી. એક્ઝામ્પલ છે આ તો. એવું કદી તમે પોતાની જાતને એક્સેપ્ટ કરો? તમે આ માતાજી જ કરે છે, આ માતાજીનું કરાય જ નહીં વ્રતો, થાય ને એવું? નોર્મલ આપણો તો સ્વભાવ એવો જ છે, બીજાને આપણે ટોપલું દોડી દઈએ છીએ ને આપણે તો, રાઈટ? તો આ જવાબ હતો તમારા પહેલા ક્વેશ્ચનનો જવાબ. આ મારો જવાબ હજુ આવશે. આ તમારો પહેલા ક્વેશ્ચનનો જવાબ છે. કયો? કે પૂર્વજન્મના કર્મોના કારણે આપણે અહીંયા બર્થ લઈએ છીએ. તો આ પૂર્વજન્મ એટલે હવે આ જે તમે કર્મ કર્યું, આ જે તમે અત્યારે કર્મ કર્યું, જયા પાર્વતીનું વ્રત કર્યું, એ કર્મ કર્યું, તમારે ફળ જોઈએ છે એનું. હા, કર્મ કર્યું. તો એ કર્મ જે તમે જે દેવી માટે જે કર્મ કર્યું છે, જે દેવી માટે તમે જે કર્મ કર્યું, તો એ દેવી હવે બાધ્ય થઈ જાય છે તમને એનો રેસિપ્રોકેટ કરવા માટે. રેસિપ્રોકેટ એટલે શું કહેવાય એને? તને એનું ફળ આપવા માટે, કારણ કે તમને એને બાધ્ય કરી છે. જેમ ગઈકાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને, કુંતી માતાનું, સૂર્યનારાયણ ભગવાનનું એક્ઝામ્પલ આપ્યું હતું તમને. આપ્યું હતું, યાદ છે ને? યા, ઓકે. હવે માતાજીની વાત નથી કરતો, પણ એવા ઘણા બધા દેવતાઓ છે જેની તમે જે શાસ્ત્રોમાં જે ભક્તિ લખી છે, એના જે મંત્રોચ્ચાર લખ્યા છે કે જે વિધિ લખી છે કે આટલું એને ભોગ આપવા પડે, આટલું એનું વિધિ કરવી પડે, આમ તેમને બધું કરવું પડે, એ જો વિધિસર ના કરો તો દેવી દેવતા રૂષ્ટ થઈ જાય છે. અને રૂષ્ટ થઈ જાય તો એમના જોડે એવો દે હેવ અ રાઈટ નાઉ, કારણ કે તમે જે એને રાઈટ આપ્યો છે, તમે જ તમારી પરમિશન આપી છે. જેમ તમે જયારે લગ્ન કરો છો, તમારા પતિ સાથે પુરુષ ને સ્ત્રીના લગ્ન થાય છે, ત્યારે પત્ની પોતાના પતિને કે છે હું તને સમર્પિત છું, અને પતિ કે છે હું તને સમર્પિત છું. તો એ સમર્પિત જે તમે એકબીજાને થાવ છો, તો તમારા માથા પર કોઈ બંદૂક રાખીને કે છે તમે સમર્પિત થાવ? તમે જાતે સમર્પિત થાવ છો ને? તો સિમિલરલી જયારે તમે કોઈ દેવી દેવતાની ભક્તિ કરો છો, તો તમે જાતે સામેથી સમર્પિત થાવ છો. એ તો આવીને તમને કહેતા નથી ને કે ઇન્દિરા તું મારી ભક્તિ કર. તમારે સમર્પિત થવું છું. કેમ? કારણ કે તમને ફળની આશા છે કે આ માતાજીની ભક્તિ કરીશ, આ દેવી દેવતાની ભક્તિ કરીશ તો મને આ પ્રાપ્ત થશે. એટલે તમે સામેથી ઇન્વિટેશન આપો છો, આવો તમે મારા ઘેર, સમર્પિત થવું છું. અને પછી તમે એની ભૂલ કરો છો, એની જે વિધિમાં કે એનું જે પણ ભૂલ કરો છો, તો શું થાય? એ દેવી દેવતા પછી તમને એની ભૂલ માફ કરી દે? હા, ઇટ્સ ઓકે. માફ નહીં કરે, એની સજા આપશે. ભગવાન કૃષ્ણ કેવા છે? એ પરમ હિતેછી. એ તમે ભગવાન કૃષ્ણમાં અમુક વખતે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ, તો અમુક વખતે રામ પહેલા બોલી જાય, કૃષ્ણ પછી બોલી જાય, અમુક વખત હરે ખાઈ જઈએ છીએ આપણે, રાઈટ? ફટાફટ કરવામાં એમાં અમુક વખત એ તો બધું છોડો, આપણે તો પણ હરે કૃષ્ણ બોલીએ છીએ. આ ચાઇનીઝ લોકો હરે કૃષ્ણ 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 બોલે, કૃષ્ણ બોલી નથી શકતા બરોબર, કારણ કે એમનામાં તો ક શબ્દ જ નથી.
ક્ર જે ક્ર છે, જે આપણો સંસ્કૃતનો ક્ર છે, એ તો છે જ નહીં એમના સિલેબસમાં. તો ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર લઈને આવશે, તું મારું નામ બરોબર નથી બોલું, કાપી દે ધડ, એવું કરે છે. ભગવાન કૃષ્ણ બહુ કૃપાળુ છે, બહુ બધાને માફ કરે છે. ઇટ્સ ઓકે, ભાવ દેખે છે. પણ દેવી દેવતાઓ ભાવ નથી દેખતા, દેવી દેવતાઓ તમારી ક્રિયા દેખે છે. એટલા માટે દેવી દેવતાની ભક્તિમાં અને ભગવાનની ભક્તિમાં ફરક છે. ટેકનિકલ છે, આ બધું બહુ ટેકનિકલ છે. તમને એના માટે બહુ સુંદર એક્ઝામ્પલ છે. આપણા શ્રીમદ ભાગવતમની અંદર સુંદર એક્ઝામ્પલ આવે છે. વૃત્રાસુરની કથા યાદ છે તમને? કીધેલી છે મેં વૃત્રાસુરની કથા. કીધેલી છે પણ બરાબર યાદ નથી. તમે કહ્યું તું વૃત્રાસુરની કથા. ભૂલી જાઓ છો? યસ. તો વૃત્રાસુરની કથામાં જ આ આવે છે કે એના જે પિતા જે છે, એનો જે પુત્ર છે વિશ્વરૂપ, એને મારી નાખે છે ઇન્દ્ર. આપણે ડિટેલમાં કથા નથી કહેવાની, પણ વિશ્વરૂપને મારી નાખે છે, કારણ કે વિશ્વરૂપના 3 મોં હોય છે. તો એક મોંથી ઇન્દ્રની દેવતાઓની આહુતિ આપે છે, એક મોંથી દાનવોની આહુતિ આપે છે. કેમ? કારણ કે એની માતા દાનવ છે, રાક્ષસી છે. તો આ જોઈને ઇન્દ્ર એનું સર કાપી દે, વિચ્છેદ કરી દે છે. તો એના જે પિતા જે છે એનો બદલો લેવા માટે યજ્ઞ કરે છે. તો જ્યારે યજ્ઞ કરે છે એમાં જે મંત્ર બોલવાનો છે, ઇન્દ્ર શત્રુ વિવર્ધતો, ઇન્દ્રનો જે શત્રુ છે એને મારવા, ઇન્દ્ર જેનો શત્રુ છે એને મારવાનો છે. તો કે છે ભાર કોને આપે છે? ઇન્દ્ર શત્રુ વિવર્ધતો. એટલે જે ઇન્દ્ર જે પેદા થવાનો છે, હવે જે યજ્ઞમાંથી જે પેદા થશે, જે ઇન્દ્રને મારવાનો છે, એનું મૃત્યુ થાય, એવી વાત કરે છે. જો એક શબ્દ પણ નહીં, શબ્દ પણ, શ્લોક પણ સાચો બોલ્યો હતો, ખાલી પ્રોનાઉન્સિએશન ગલતી થઈ ગઈ હતી, એના કારણે વૃત્રાસુરનું વધ થાય છે, એનું પ્રાગટ્ય થાય છે અને વધ થાય છે. તો દેવતાઓની ભક્તિ ઈઝી નથી. તમે 100 વખત ના કીધું, તમે 99 વખત બાધાઓ રાખો ને પૂરી કરો. એક વખત બાધા રાખીને જો બરોબર પૂરી ના કરી તો ખતમ. ભગવાન કૃષ્ણ એવા નથી. ભગવાન કૃષ્ણ દયાળુ છે. તમે બાધા રાખ્યો ભગવાનની ને ભૂલી જાઓ તો ભગવાન તમારા સપનામાં આવીને તમે હેરાન નહીં કરે કે મારી બાધાથી પૂરી કર. કૃપાળુ છે ભગવાન કૃષ્ણ. ખબર પડી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ ડિવોટી ક્વેશ્ચન? નથી. ઓકે. સો ડિવોટીઝ, તમારા બધાનો ધન્યવાદ. તમે બધાએ તમારો અમૂલ્ય ટાઈમ મને આપ્યો. હવે ફરીથી આપણે કાલે 8:30 વાગે મળીશું. અને આગળનો જે શ્લોક છે એ પણ અગેન ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. ત્યાં ભગવાન પોતાના અકર્તા રૂપીની વાત કરવાના છે. તો ફરીથી કાલે આપણે મળીશું અને એ શ્લોક ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ की जय. भगवद गीता एज इट इज की जय. अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. हरे જય कृष्ण. શ્રી जय કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે जय કૃષ્ણ. श्री कृष्ण. हरे हरे कृष्ण. कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण હરે प्रभु जी કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. यार पिता राधिका माता जी. हरे कृष्णा. थैंक હરે यू प्रभु हरे जी. કૃષ્ણ. हरे कृष्ण कृष्णा. नरेश प्रभु धन्यवाद तुम्हारो. हरे कृष्णा. હરે કૃષ્ણ પ્રભુજી નમ્ર પ્રણામ. हरे कृष्णा. धन्यवाद प्रणाम. हरे कृष्णा.